સાગર હા જય શ્રી કૃષ્ણ આ હું હા તમને નહીં 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 ના હવે આપણી તો ઉંમરના છે એમને પગે ના લાગવાનું હોય ગળે મળવાનું હોય મળી લે. પણ નહીં હા ચાલશે. તું હું સાગર હું કર્યું સાથે બધું લગ્ન કોને પૂછીને કર્યા લગ્ન હા એમાં પૂછવાની શું જરૂર છે મને ઈચ્છા થઈ કે હું આ છોકરીને પસંદ કરતો હતો એને પ્રેમ કરતો હતો તો લગ્ન પણ કરી લીધા. આ ઓલી છોકરી છે ને જે એકવાર તું ઘરે લઈ આવ્યો તો આને જેને બાપા નથી ખાલી એની બહાર રહી છે હા હા મા બાપ કોઈ નથી અરે હા મમ્મી હા તો એને હું ભાન પડે એને હું તું પાણીને આવ્યો અને તને આવી રીતે લગ્ન કરવાનું કીધું તું કોને અરે પણ મમ્મી મારી વાત સાંભળો કદાચ ને બા બાપુજી મમ્મી પપ્પા ભાઈ આખું ખાનદાન હોય તો પણ લગ્ન તો છોકરી સાથે જ કરવાના હોય ને આપણે આખા ખાનદાન સાથે તો ના કરવાના હોય. વાહ 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 વાહ. અમને તો ખબર જ નહોતી નહીં કે છોકરી સાથે લગ્ન કરવાના હોય. અમને એમ કે ખાનદાન હારે લગ્ન કરવાના છે. અરે પાછળ ખાનદાન જોઈએ કાલ સવારે કઈ થાય ને તો કેવા થાય. હવે આ કોક બીજાની હારે ભાગી ગઈ તો કોને કેવા જશો? ભાભી થોડું તો મોટું સંભાળીને વાત કરો. હા તો તમારી સાથે ભાગીને લગ્ન કરી શકે તો સ્વાભાવિક છે ને કોઈ બીજાની સાથે ભાગીને લગ્ન કરી શકે. અરે પણ મને પ્રેમ કરે છે એટલા માટે મારી સાથે ભાગીને લગ્ન કર્યા કે બધાને પ્રેમ નથી કરતી કે હવે મને મૂકીને કોઈ બીજા સાથે લગ્ન કરશે. અરે પણ આવું કરવાની જરૂર જ નથી. બોલો ને મમ્મીજી તમે કઈ બોલતા નથી. શાથી બોલે ક્યાંથી બોલે મમ્મીને મેં કીધું હતું કે મારે આની સાથે લગ્ન કરવા છે મમ્મીએ ના પાડી ન બોલે ને હવે તો. હવે રેવા દ્યો ને સારા નથી લાગતા. આ એક તો ગમે ને પૈણીને લઈ આવ્યા છો અને અમારી સાથે જીભાજોડી કરો છો પાછા. અરે ગમે એને નથી પરણીને લાવ્યો હા જેને પ્રેમ કરતો હતો એ જ છોકરીને પરણીને લાવ્યો છું. શું ખામી છે? દેખાવડી છે, સંસ્કારી છે, આમ કહેવાય ને તો સર્વગુણ સંપન્ન છે. હા તારી જેમ નથી એ તો રસ્તામાંથી તું ઉપાડી આવ્યો એવું લાગે છે અને તને હો ફેરું નાક વાઢ્યું તું ને કેટલી છોકરીઓ દેખાડી હતી કઈ રીતે તને આવી ગમી અરે પણ કહેવાય ને કે રાજાને ગમે ઈ રાણી પછી ભલે ને હોય એ કાણી સમજે મને આ ગમી હવે જેવી છે એવી મારી છે તમને કઈ વાંધો વાંધો છે. હોશિયાર બહુ હોશિયાર થઈ ગયો છે હવે ઈ. આ સાગરભાઈનું તો સમજ્યા પણ તારામાં બુદ્ધિ નહોતી. તું તો ના પાડી શકતી હતી ને પણ ક્યાંથી ના પાડે. હવે મમ્મી પપ્પા કોણ કોણ છે ઘરમાં? બા એક છે. હવે શું સંસ્કાર મળ્યા હોય? તમે આવી બધી વાતો નહીં કરો. મારા બાએ છે ને મને બહુ સારા સંસ્કાર આપ્યા છે. બહુ સંસ્કાર આપ્યા કેટલા સંસ્કાર આપ્યા જો કે હું એના હારે પૌણી જાય તો એના ઘરમાં જે રૂપિયા છે દર દાગીના છે એના પર બધા પર હું મારો હક જમાવીશ ને. ના ના એવું કંઈ નથી. તમે લોકો જે વિચારો છો ને એ સૌ ખોટું છે. હું તો આ પરિવારમાં ફેમિલી થઈને રહેવા આવી છું. અમારે નથી બનાવી તને ફેમિલી બરાબર છે અમારી વહુ જો અરે મારા દીકરાને તો છે ને 17 છોકરીઓ મળતી હતી આ જો મારા દીકરાની વહુ મોટા દીકરાની વહુ જો કેવી લાગે હિરોઈન જેવી છે ને તું જો કેવી લાગશો સારી જ લાગે છે કઈ વાંધો નથી. કઈ વાંધો નહીં મમ્મીજી. હવે ઘરમાં આવી ગઈ છે તો જવા દ્યો ને. આપણને ખબર છે ને કે આપણે શું કરવાનું. હા હવે હું કરશું કાંઈ થાય એમ છે નહીં આનું કઈ નહીં જાઓ હવે લગ્ન કરી લીધા છે તો તમને ઘરમાંથી કાઢી તો નહીં મૂકે. હા એમ ચલ આપણો છે અક્કલ વગરનો ભાભી તમે શું જોતી હતી? ઘર જોતી હશે ને કે કેટલા લાખનું છે, ટીવી કેટલાનું હશે, બધી વસ્તુઓ કેટલી કિંમતી છે. ના ના આ તારા ઘરે તે આવું કઈ જોયું નહીં હોય ને? જો ભાભી આવી કેમ વાત કરો છો? એવું કાંઈ નથી જેવું તમે સમજો છો. બસ હું તો ખાલી જોતી હતી કે કઈ વસ્તુ ક્યાં પડી છે. ભવિષ્ય મતલબ કે તમે માગ્યું હોય કંઈક મમ્મીએ માગ્યું હોય સાગરે તો મને ખબર હોય તો હું વસ્તુ આપી શકું ને એમ. તને શું લાગ્યું કે તું આ ઘરમાં ભાગીને લગ્ન કરીને આવી ગઈ છો તો તારો સ્વીકાર કરી લઈશું એમ? તને આ ઘરમાં શાંતિથી રહેવા દઈશું? ભાભી આ તારો જે વેમ હોય ને એ બધો કાઢી નાખજે કારણ કે એવું કંઈ નથી થવાનું. જો ભાભી આવી કેમ વાત કરો છો તમે? અને મેં શું પાપ કર્યું છે? પ્રેમ કર્યો છે, જાણી જોઈને નથી કર્યો. અમારા માટે તો પાપ જ છે ને. એટલી બુદ્ધિ ન ચાલી તને કે આવી રીતે ભાગીને લગ્ન ન કરાય એમ? આવી ગઈ મારા દેર સાથે લગ્ન કરીને. પણ શું ખોટું? ખોટું છે. અમારે તો છે ને મારા દેરના લગ્ન કોક સારી એવી છોકરી પૈસાવાળી હોય ને એની સાથે લગ્ન કરાવાતા. જીવનમાં અને આ તારા જેવી ગરીબડી મળી ગઈ. જીવનમાં પૈસા જ બધું નથી હોતું ભાભી. સંબંધો પણ કંઈક મહત્વના હોય છે ને. એટલે હવે તું મને શીખવાડીશ? તારી જેઠાણી છું. અમારી સામે છે ને જીબડી નહીં ચલાવવાની બહુ.
સાચું કીધું તો સારું ન લાગ્યું, પણ કહેવાય છે ને કે દુનિયામાં સાચું તો બધાને કહેવાય છે, પછી એ સગો બાપ હોય ને તો પણ ભલે. બહુ બોલે છે ને. જોજે એક દિવસ છે ને મોઢું સિવાય ન જાય. હું અને મમ્મી આ ઘરમાં ક્યારેય તારો સ્વીકાર નહીં કરીએ, તને સરખી રીતે નહીં રહેવા દઈએ, કારણ કે મને અને મમ્મીને આ તું જે લગ્ન કરીને આવી છો ને એ જરાય નથી ગમ્યું. ભાભી, સમજી ગઈ? આ કેવો વ્યવહાર કરો છો તમે? અને શું કરું તને? હા, મારા ખોળામાં તેડીને રમું તને કે ઓ મારી દેરાણી છે, આને કંઈ કહેવાનું નહીં, આને કંઈ કરવાનું નહીં? જો એક વાત સાંભળી લેજે, તને એવું હોય ને કે તું દેરાણી થઈને આ ઘરમાં આવી ગઈ છો તો મારા પર હુકમ ચલાવીશ, મમ્મીને મન ફાવે એમ તતડાવીશ, તો એવું કાંઈ નહીં થાય. ના ના, હું એવી રીતે રહેવા નથી માગતી. હું તમારી દેરાણી નહીં પણ તમારી નાની બેન થઈને રહેવા માગું છું, અને આજે નહીં તો કાલે તમે મને એક્સેપ્ટ કરશો. ખબર છે મને કે તમે મારાથી ગુસ્સો છો, હું તમને ગમતી નથી, પણ એક દિવસ છે ને, એક દિવસ જરૂર એવો આવશે કે હું મારા કામથી તમારા બધાનું દિલ જીતી લઈશ. ઇન યોર ડ્રીમ્સ બેબી, કારણ કે એવું કંઈ થવાનું નથી. કર્યાવર નામે તો તું કંઈ લાવી નથી ને, તારા ઘરેથી કંઈ આવ્યું છે આ ઘરમાં? કંઈ જ નહીં ને. મારા ઘરેથી છે ને ઘણું બધું અહીં આવ્યું છે, એટલે તને એવું લાગતું હોય કે આ ઘરમાં તને માન સન્માન મળશે, બધા સરખી રીતે વાત કરશે, તો એવું તો મને નથી લાગતું કે પોસિબલ હોય. મારા ઘરેથી એટલે કંઈ ના આવ્યું કેમ કે ભાગીને લગ્ન કર્યા છે, ક્યાંથી આવે? છતાંય જો અરેન્જ મેરેજ કર્યા હોત ને તો પણ ના આવત, કારણ કે અમારા ઘરની પરિસ્થિતિ સારી નથી. મારા બા બચારા એટલું બધું દઈ શકે એમ નથી, પહોંચી વળી શકે ને એમ છે જ નહીં. એટલે ભાભી પ્લીઝ, તમે મમ્મી જેવું વર્તન શું કરવા કરો છો? તમે તો અમને સ્વીકારી લો ને ભાભી, પ્લીઝ. જુઓ, બોલી લીધું. મારે છે ને તારું લેક્ચર નથી સાંભળવું. અને રહી વાત મમ્મીની, તો મમ્મી તો છે ને મારું તો એકવાર જતું કરી દેશે, પણ તને ક્યારેય માફ નહીં કરે, કારણ કે મમ્મીએ છે ને એમની કોઈ બેનપણીની છોકરી સાથે સાગરભાઈના લગ્ન કરાવવા હતા, અને લગ્ન કરીને તું આવી ગઈ છે. જુઓ ભાભી, તમે જે એક રસ્તો છો જે મમ્મીને સમજાવી શકો, અને આમ પણ વિચાર કરો કે તમારા મમ્મી પપ્પાને ખબર પડશે કે તમે ઘરમાં આવી રીતે વર્તન કરો છો તો બસ ક્યાર નહીં બોલવા દઉં છું એટલે મન ફાવે એવું બોલે છે. મારા મમ્મી પપ્પા સુધી છે ને જવાની જરૂર નથી, સમજી ગઈ? અને આ તારા બાની વાત કરું તો તારા બાએ તને કાંઈ ના કીધું, એને સામેથી તને કહ્યું કે જા મારી દીકરી જા, લવ મેરેજ કરી લે, ભાગીને લગ્ન કરી લે. વાહ, તારા અને તારા બાના સંસ્કાર તો છે ને કેવા પડે. સંસ્કાર સારા જ છે. મારી બાએ સમાજ કરતાં પોતાની દીકરીની ખુશી જોઈ છે, અને આ વસ્તુ તો તમે બોલી જ ના શકો. એ તો પછી એવું જ રહેવાનું ને, કારણ કે બાએ છૂટ આપી દીધી છે અને બધા તો વાતો કરવાના જ છે ને, એટલે તો પછી એવું જ કહેવું પડે ને કે એમને સમાજનો ડર નથી. સમાજનો ડર હોત તો આ પગલું જ ના ભર્યું હોત ને. જો સમાજનું કે એવું કંઈ છે જ નહીં, પોતાની દીકરીની ખુશી હોય ને. સીધી રીતે છે ને હવે કામ કરવા જા, કચરા પોતા વાસણ રસોઈ બધું કરવાનું છે, આ મફતમાં ખાવા નહીં મળે. પણ કંઈક ઘરમાં બતાડો તો હું કંઈક કામ કરીશ ને, હું અજાણી પડું છું આ ઘરમાં. ચા, તારે કામ જોવું છે ને, ચા રસોડામાં જા, હું બધું તને બતાવું. ચા ભાભી, સાગર, 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 હા, ક્યાં ખોવાઈ ગયેલા છો? ક્યારની બૂમો પાડું છું, કેમ સામુય નથી જોતા? કંઈ નહીં, આ તો થોડો વિચારમાં હતો ને એટલે ખબર જ ના રહી કે તું ક્યારે આવે. વિચાર? શું વિચાર હતો? હા, એવું કંઈ જ નથી. તું કેમ, તું કેમ છે? મજામાં છે હવે? કેમ આવું પૂછો છો? મતલબ અત્યાર સુધી નહીં ને અત્યારે કેમ આવું પૂછ્યું કે તું કેમ છે, મજામાં છે? મતલબ કે આપણે લગ્ન કરીને આવ્યા ને એનો થોડોક સમય વીતી ગયો છે, એટલે એ માટે પૂછું છું કે હવે તને અમારા ઘરમાં બધું ઠીક તો લાગે છે ને? હા, ઘરમાં બધું ઠીક તો લાગે છે, પણ મમ્મી અને ભાભીનું વર્તન હજી છે ને બહુ બરાબર નથી. પણ કંઈ નહીં, એક દિવસ છે ને થઈ જશે બધું. સાગર, સાગર, હા, પાછા ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા? હા, અરે કંઈ જ નહીં, કંઈ જ નહીં. ના, શું કહેતી હતી તું? કંઈ જ નહીં, મેં આખી વાત પૂરી કરી દીધી, પણ તમે જેને કંઈક ઊંડા વિચારોમાં છો. હા, બોલો, શું થયું છે? અરે જો એવું કંઈ જ નથી, ખાલી નાનકડી એમથી વાત હતી, એટલે આ થોડી બિઝનેસ રિલેટેડ છે, એટલે વિચારતો હતો કે આગળ શું કરવું અને શું નહીં એમ. મને નથી લાગતું કે કંઈક નાનકડી એવી વાત હશે. સાચું કહો ને સાગર, શું થયું છે?
જ્યારથી હું મેરેજ કરીને આવી છું ને ત્યારથી તમે મારી સાથે સરખી રીતના વાત જ નથી કરી. બસ ઉપર વાત કરો છો ફોર્માલિટીઝ માટે. બાકી તો કઈ વ્યવસ્થિત જેમ પહેલા હતા ને એવા સાગર તો તમે રહ્યા જ નથી. અરે. સાવ બદલાઈ ગયા છો. જો હેતલ તું સમજે છે ને એવું કંઈ જ નથી. એવું જ છે સાગર. નથી હેતલ એવું. મેરેજ કરીને ભૂલ થઈ છે. ના ભાઈ ના. કેમ? મારાથી કઈ ભૂલ થઈ છે? ના તો મેરેજ કરીને આપણે કોઈ ભૂલ કરી છે, ના તો તારાથી કોઈ ભૂલ થઈ છે. એટલે એવા બધા વિચારો છે ને તારા મગજમાં નહીં રાખતી. તો પછી શું વાત છે કહો. ક્યારના ટેન્શનમાં છો અને નાનકડું એવું ટેન્શન હોય ને તો તમે આટલા બધા ટેન્શનમાં રોજ નહીં. આ એક મોટી વાત હતી કે આપણા મેરેજ કઈ રીતે થશે કઈ રીતે નહીં, તો પણ તમારા મોઢા ઉપર તમારા દિમાગમાં જરાય ટેન્શન નહોતું. અને હવે એવી તો કેવી વાત છે કે તમે ટેન્શનમાં છો. સાગર કોને તમને મારી કસમ છે, તમારા માટે હવે કસમ ઇમ્પોર્ટન્ટ છે કે ટેન્શન હવે જોઈ લઈશું. હેતલ આમાં કસમ આપવાની શું જરૂર છે? જુઓ સાગર, એવી કોઈ વાત હોય તો હું શું તને ના જણાવું? ગમે તે વાત હશે. એવું કંઈ જ નથી. તું પ્લીઝ તારી કસમ પાછી લઈ લે. ના, નહીં લો. હું તમને કહું છું ને, તમને મારાથી ડર લાગતો હોય ને તો હું એ પણ કહું છું કઈ છોકરી બાબતે વાત છે. કેવી ગાંડા જેવી વાતો કરે છે. છોકરી બાબતે વાત છે, એવું કઈ હોત તો તારી સાથે લગ્ન કરત હું? તો પછી કદાચ મેરેજ પછી એવું કંઈ જ નથી. એવા વિચારો ના કર. તો શું વાત છે સાગર? કોને ગમે તે વાત હશે, ગમે તેવી પરિસ્થિતિ હશે, હું તમારો સાથ આપીશ. સારું ચાલ બધાની સામે જ આ વાત કરો. બધા સામે નહીં, મને અત્યારે જ કહો, એકલામાં કહો કે શું વાત છે. મેં કીધું ને તને કે બધા સામે તને પણ ખબર પડી જશે. તો ચાલ ને આપણે બધા સાથે જ જઈએ. એનો મતલબ એમ કે તમે વાત નથી કરતા એટલે તમને મારા ઉપર ટ્રસ્ટ નથી. એવું કંઈ જ નથી એવું જ હેતલ. છે ને સાગર? જો વિશ્વાસ હોત ને તો મેં આટલી બધી આજીજી કરી છતાં પણ તમે મને વાત નથી કહેતા. અરે. એટલે મારા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ તમારા માટે એ વાત છે. અરે એવું કંઈ નથી એવું હેતલ. જ જો સમજવાની કોશિશ કર. હું તને ટેન્શનમાં નાખવા નથી માંગતો, એ માટે વાત નથી જણાવતો. બાકી એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. તમને શું લાગે છે કે તમે વાત નહીં કરો તો હું ટેન્શનમાં નહીં રહું? મને વધારે ટેન્શન થશે કે શું વાત છે શું નહીં. મને વધારે એ વાત છે ને ખાઈ જશે કે વાત શું છે. સારું, જો એવું જ હોય ને તો હું તને વાત જણાવું છું. બધી જ માંડીને વાત કરું છું કે હકીકતમાં હું કઈ વાતનું ટેન્શન લઈ રહ્યો હતો. કઈ વાત છે સાગર? અને આમ પણ હા, તમે છે ને વાત કરીને વાતને વધારે ટેન્શનવાળી બનાવો છો. જે કાંઈ પણ હશે એવું તો થોડું છે કે ગમે તેવી વાત હશે તો એ વાતનો કંઈ પ્રોબ્લેમનો સોલ્યુશન હશે જ નહીં. હોય જ નહીં. વાતનો રસ્તો તો હશે જ ને સાગર? મને તો નથી લાગતું, છતાં શું નથી લાગતું? કે આ વાતનો કોઈ નિવેડો નીકળે. તો પણ હું તને કહું છું. જુઓ, તમે ચિંતા નહીં કરો. આનો 2 દિવસમાં હું કંઈક ને કંઈક રસ્તો તો કાઢીશ, જરૂરથી કાઢીશ. હાશ, મારી હેતલના લગ્ન થઈ ગયા ને એટલે શાંતિ થઈ ગઈ. જિંદગીનો બહુ મોટામાં મોટો બોજો, ચિંતા જે કયો એ બધું જ માથેથી ભાર ઉતરી ગયો. લ્યો બાપ, લે એ આય બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મજામાં છું. તબિયત પાણી તો સારા છે ને અરે તમારા? મારા તો સારા છે. તારા તબિયત પાણી સારા છે કે નહીં એમ કે તું મને. સારા છે બા. આ તમે છે ને તમારી દીકરીને યાદ જ નથી કરતા. લે આ તું આવીને એના થોડીક વાર પહેલા જ હું તને યાદ કરતી હતી. મારી હેતલના કહું લગ્ન થઈ ગયા ને એટલે મારી દુનિયાની બધી ચિંતા ઓછી થઈ ગઈ. પણ મારી ચિંતા ઓછી નહોતી થઈ. કેમ? અને હજી થશે નહીં. કેમ હું કરવા પણ? લે સાંભળ, હા તું તો જિંદગી લોહી પીવાની છે ને મારું, હું જીવીશ ત્યાં સુધી. એટલે પછી મારે તો ચિંતા કરવાની જોઈએ ને તારી. હા તો હું તમારું લોહી નહીં પીવું તો કોણ પીશે? હા બા, બોલ. સાચું કહું ને તો હું મેરેજ કરીને ગઈ ને પછી મને તમારું બહુ ટેન્શન હતું. તારે મારું ટેન્શન નહીં રાખવાનું. અરે હું જો કેવી સરસ મજાની છું ને, આમ કાંઈ વાંધો છે મને? પણ તોય મને એમ હતું કે મારા બા શું કરતા હશે,
જમ્યા હશે કે નહીં જમ્યા હોય. અને આ મેઇન વસ્તુ તો એ કે રોજે દવા પીવાનું તો ભૂલી જ જાય છે. લે દવા પીધી હશે કે નહીં પીધી હોય. કેટલું બધું ટેન્શન હતું મને તો. અરે એ તો બધું માથે પડે ને એટલે બધું આપોઆપ થઈ જાય એના ભૂખ એ તો કોઈની હગી ન થાય. પેટમાં આમ છે ને ભડકા લાગે ને એટલે વગર કીધે ખાવાનું મન થાય. આ તો તું હતી તો એમ થાય કે હાલ હેતલ છે ને કરશે થશે એવું. અને હવે તો એમ કે છૂટકો જ નથી મારે જાતે કર્યા વગર મારું કામ. બા મારે તમને છે ને એક વાત કહેવી છે. તારે એટલે હું વાત કેવી છે તું આમ તારે હારે કંઈ તકલીફ તો નથી ને કંઈ દુઃખ બુખ તો નથી ને તને? ના બા. અને છોકરો તો સારો છે ને સાગર આમ તને સાચવે છે ને સારું? હા સાગર તો બહુ સારા છે. હા મને અને હથેળીમાં રાખે છે. અને તારી હાહુ ને તારી જેઠાણીની હંધાય? એ સારા જ છે બા. સ્વભાવના સારા છે. પણ અમે લોકો એમ લવ મેરેજ કર્યા છે ને તો હા. થોડોક ગુસ્સો છે. થોડીક તો નારાજગી બધાને હોય ને બા. હવે તો એવું જ હોય બધા ઘરમાં. આ પ્રેમ લગ્ન કરીને કોઈ પણ છોકરો કે છોકરી હોય ને તો એના ઘરના થોડાક દી તો એવું રાખે જ વર્તન. પછી બધું ઠેકાણે છે ને અરે બધું છે ને ધીમે ધીમે ઠેકાણું પડી જાય. સાચી વાત છે બા તમારી. અને આમ પણ આ સાગરના મેરેજ છે ને મારી સાસુને એમની ફ્રેન્ડની છોકરી સાથે કરાવવાના હતા. હા એટલા માટે થોડાક વધારે ચીડાઈ ગયા છે. એ વાત સાચી તારી. પણ કંઈ નહીં, બધું જ બરાબર થઈ જશે. બા વાત મેં તમને જે કીધી હતી ને એ વાત એમ છે કે મારે છે ને મેરેજ પછી થોડુંક ટેન્શન આવી ગયું છે. શેનું ટેન્શન તારે? સાગરના કોઈક 20 લાખ રૂપિયા લઈને જતું રહ્યું છે. સાગરના 20 લાખ રૂપિયા લઈને કોઈ જતું રહ્યું? હા બા. એવું કેવું 20 લાખ રૂપિયા લઈને જતું રહ્યું એના? જો બા એ તો મને પણ નથી ખબર. પણ હવે આમનો કંઈક તો રસ્તો કરવો જોશે ને. સાગર બહુ ટેન્શનમાં છે. નથી ખાતા, નથી પીતા, નથી બોલતા. અને આ બધી ઘટના અમારા મેરેજ થઈ ને એના બીજા દિવસે જ થઈ. એટલા માટે ત્યારથી સાગર જો કે મારી સાથે સરખી વાત ન કરતા, મારી સાથે સરખું બોલતા નહીં ને તો મને એમ લાગતું હતું કે કદાચ સાગરને એવું થયું હશે કે મેરેજ કરીને ભૂલ કરી છે. પણ એવું કંઈ નથી. આ 20 લાખ રૂપિયા કોક લઈ ગયું બરાબર તો કાંઈ પડી ગયા કે કોઈ હાથમાંથી ઝૂંટવી ગયું કે શું થયું એવું કાંઈ થયું હોય ને તો પોલીસમાં ફરિયાદ કરવાની હોય. 20 લાખ રૂપિયા વહી જાય એટલે હું તમારે તો જાણે 20 રૂપિયા વહી ગયા એમ તું તો વાત કરે છે કે 20 લાખ રૂપિયા કોઈ લઈ ગયું અને સાગર બેહી રહે છે ઘરની અંદર બોયલા ચાલ્યા વગર તો એમ 9 રૂપિયા આવે. બા વાત જે હોય તે. પણ વસ્તુ એમ છે કે હું મારી બા પાસે મદદ લેવા આવી છું. અને મારી પાસે શું મદદ મળે તને? આપણી પેલી જમીન છે ને હા એ જમીન વેચી દો ને અને એના પૈસા મને આપી દો. જ્યારે સમય આવશે ને ત્યારે એ બધા પૈસા હું તમને પાછા કરી દઈશ. એમ? હા બા. બરાબર. બા. હવે સાંભળ મારા પૈસા તો પાછા દેવાની વાત એક બાજુએ રહી પણ પહેલા તમારા જે 20 લાખ ખોવાઈ ગયા છે ને એ ગોતવાની કરો બરાબર. અને રહી વાત જમીનની તો સાંભળ એ છે ને મારો જિંદગીનો એ છેલ્લો આશરો છે. મારે કાંઈ દીકરો છે નહીં કે કમાઈને મને પગાર આપશે ને હું ખાઈશ. અને એ જમીન હું જીવું ને ત્યાં સુધી મારે એમાંથી રોટલો ખાવાનો છે એટલે એ વેચવાની તો વાત જ નહીં કરવાની. પણ બા તમે છે ને આવી રીતે કઈ રીતે વાત કરી શકો? અને આમ પણ જો તમે હા પાડી દો ને એકવાર આટલું નહીં કરો તમારી દીકરી માટે. સાગરને બીજા બધાને પૈસા દેવાના છે એટલા માટે કહું છું. મારાથી થતું તું ને એટલું મેં કર્યું છે. અને રહી વાત જમીનની તો એના માટે હું વિચારીશ. તું રૂપિયા લેવા આવ્યો હોય તો અત્યારે તો એ વાત ભૂલી જાતું. 2 દી હવાણે રોકાવું હોય તો રોકાય અને જા. સારું બા હું જાઉં છું. 20 લાખ રૂપિયા પડી ગયા હશે કે આ બાના કર્યા હશે શું ખબર પૈસા લેવા હાટું. દામિની આપણે આ હેતલને એટલી હેરાન કરીએ છીએ તો એ સાની મની સહન કરે છે. કાંઈ હમો જવાબ નથી આપતી, નથી કાંઈ બોલતી. શું કારણ હશે? મને શું ખબર. એ તો એમ કહે છે કે મારા બાના સંસ્કાર છે. મમ્મીજી મને નથી લાગતું કે આવી રીતે છે ને ઘરમાંથી જાય. આપણે કેટલી હેરાન કરીએ ને ન કરવાના કામ કર્યા છે આપણે એની સાથે પણ છતાંય તે ઘરમાંથી જવાનું નામ નથી લેતી. હવે તો છે ને કંઈક એવું કરવું પડશે કે જેથી ઊભી પૂછડીએ ભાગ્યા ઘરમાંથી. મને નથી લાગતું સાહેબ, કારણ કે એને જવા જેવું છે જ નહીં. આ લવ મેરેજ કરીને આવી કે નહીં. હવે ને કોણ છે ઓલી ગઢી ડોહી છે કાંઈ થોડી હવે હાંસવે. આને કદાચ અમે હું જાત પછી મને આવવા નહીં દે તો
કોને ખબર, મેં તો મારી રીતે બધા કાવા દાવા બધું જ કરી લીધું. કેટલું કામ કરાવું છું એની પાસે, પણ છતાંય તે મેં એને કીધું હતું કે તું જતી રહે, પણ નહીં, નથી જતી. એને ચોખ્ખી ઓફર આપી મેં કે તું છે ને આ બધામાંથી છૂટી જઈશ જો આ ઘરમાંથી જતી રહેશ ને તો સીધી રીતે વહી જા ને, પણ તોય ન ગઈ. ન જાય, કારણ કે એના બાપના ઘરે કઈ ખાવા ખીચડી તો છે નહીં, છે ગરીબની દીકરી. એટલે એને હોય ને કે ના જાય તો મારે શું કરવું, કેમ રહેવું, અને અહીંયા તો એને બધું મળી રહે. જો જે જોવે ત્યારે પૈસા માંગી લે સાગર પાસેથી ને, જે લાવી લઈ આવે, ખાવા પીવાની કોઈ કમી નહીં, પહેરવા ઓઢવાની કમી નહીં, તો પછી શું લેવા જાય? મમ્મી એ બધું તો સમજ્યા કે આપણે એને હેરાન કરીએ છીએ, પણ સાગરભાઈ કેમ દુઃખી રહી છે? તમે જોયું એમને? આ ઘણા સમયથી હું નોટિસ કરું છું, ઉદાસ ને ઉદાસ જ હોય છે. ખબર હવે અમે લવ મેરેજ કર્યા છે તો હવે પસ્તાતો હશે, હું બીજું હોય. બની શકે એવું તો નહીં હોય ને કે લવ મેરેજ કરીને આવ્યા છે અને હવે આ ગમતી નહીં હોય અને આપણને કોઈને કહી ના શકતા હોય. બની શકે ને, કેમ ન બને? કારણ કે જ્યારે આપણે કહેતા હતા એ તો એને કોઈ છોકરી ગમતી નહોતી, આ એક જ ગમતી હતી. પણ હું તને એમ કહું કે એને ગમતી છોકરીએ લગ્ન કર્યા હોય તો આ પ્રશ્ન તો ન આવે. એવું હોઈ શકે મમ્મી કે આ તો રે ગરીબ ઘરની, ઘરે તમે કીધું એમ ખાવાનું કાંઈ નહીં હોય અને આ લોકો પહેલેથી પ્લાનિંગ કર્યો હોય તો કે કોઈ સારા એવા છોકરા સાથે, પૈસાવાળા છોકરા સાથે લગ્ન કરી અને પછી એની પાસેથી પૈસા માગે અને ઘરે મોકલાવે. હવે વાડી ઘડીએ સાગરભાઈ પાસે પૈસા માગતી હશે એટલે સાગરભાઈ કંટાળી ગયા હશે અને એટલે ઉદાસ રહેતા હશે, આપણે કોઈને કહી નથી શકતા. પણ તું પૂછી જોશે ને એને કે આ ઉદાસીનું કારણ શું છે? હું શું પૂછું? આ સાગરભાઈ તો જ્યારથી લગ્ન કરીને આવે ને ત્યારથી સીધા મોઢે મારી યાર વાતાય નથી કરતા. ક્યાંથી કરે? હારી પેટનો ઘસકાયો તો એટલે ન કરે ને. આમને કીધા કર્યા વગરનો લગ્ન કરીને વી એવો એવી કેવી તો એ વહુ લાવ્યો છે. તો હવે કરવાનું શું? કરું મને નથી ખબર કે હું કરવું એમ. કંઈક તો કરવું જ પડશે. તું એમ કર ને સાગરને વાત કર, એ હું કહીશ. અને પછી એમણે કાંઈ ન કીધું તો આ કહેવાતું નથી કે પાણી આવે ને એની પહેલા પાળ બાંધી રખાય. આપણી પાસે પ્લાન એ હોય ને તો પ્લાન બી પણ તૈયાર રખાય. તો બીજો પ્લાન તું કે પહેલો તો મેં કીધો. વાહ મમ્મીજી વાહ. વહુ કોની? આપણે વહુ હવે ઠીક કહેવાની, હવે હું માનતી નથી. તમારી ને? દીકરો કોનો? મારો. તો પછી પ્રોબ્લેમ કોની? આપણા બધાની. મારી હે ની. હું તો આ પડી એમ તે જો ઘરના બધા કામ તો કરે જ છે, હું તો શાંતિથી બેઠી રહીશ. હું તો કહું છું ને કે એને રહેવા દઈએ, આ ઘરમાં નથી મોકલવી. કામ કરે છે ને, મફતમાં કામ કરવાવાળી ક્યાં ગોતશું? વાત સાચી જ તારી, પણ છે ને આનું તો ઠીક જવા દે, પણ આ સાગરને હું છું સી તો પૂછવું પડશે ને. પૂછી જોઈશ, બીજું તો શું. એવું હોય ને તો અશોકને વાત કરી જોઈશ, એ ડાયરેક્ટ પૂછી લે છે. કેમ કે સાગરભાઈ મને તો વાત નહીં કરે. એવું લાગે ને તો કોક વાર આપણે બધા બેઠા હશું ત્યારે આપણે વાત પૂછી લેવું, વાતમાંથી વાત કાઢી. એ શું થયું છે કા હમણાં આમ હાવ નિમાણો થઈને બેસો? એમણે એવું કીધું તો કે તમે મારી ઘરવાળી યાર હરખી રીતે નથી રહેતા. તો ક્યાંથી રહે તું એવી રીતના પૌણીને આવ્યો તો? તો એ કહે છે ને કે તમે સરખી રીતે નથી રહેતા એટલે હું ઉદાસ છું. તો આપણે શું કરીશું? કાંઈ નહીં, જઈશી કે બધું કામ હારે તો કરાવીશી, પછી શું છે એ બધા બાના છે ને કે તાર ઘરવાળીને તો બધું ફાવી ગયું, તું ખોટે ખોટો આમ મોગો સડાઈને ફેરશો, કહી દેવાનું. સાગર આજકાલ તું બહુ નિમાણો રહેશો, શું વાત છે? કઈ નહીં મમ્મી. સાગરભાઈ, અમે તમને ઉપર પૂછ્યું હતું ને ત્યારે તમે મને કહ્યું હતું કે બધાને ભેગા કરો, ત્યારે હું કહી દઈશ કે શું વાત છે ને શું નહીં. તો મેં બધાને બોલાવી લીધા ને. હા ભાભી, હું ક્યાં ના પાડું છું. હા તો બોલો ને હવે, તમે બોલો કે તમને શું વાંધો છે. હા પછતાતા હોય તો હવે એમાં કઈ થઈ શકે એમ નથી. તું લગ્ન કરીને જો પસ્તાતો હોય તો એમાં કઈ હવે ન થાય, કારણ કે ગમે એવી છે તો તારે હવે ના એ રાખવી જ પડશે. જો મમ્મી, ભાભી હેતલ સાથે લગ્ન કર્યા ને એ વાતનું મને કોઈ પસ્તાવો નથી. મને હેતલ પસંદ હતી અને હું એને પ્રેમ કરતો હતો ને એટલા માટે જ લગ્ન કર્યા છે અને હું એની સાથે દુઃખી નથી, ખુશ જ છું. તો વાંધો શું છે તમને? હજી આથી લગ્ન કરીને આવ્યા ત્યારથી તો દુઃખી જ રહો છો ને. તમને શું લાગે છે કે મેં હેતલ સાથે લગ્ન કર્યા
એટલા માટે દુઃખી રહું છું. શું વ્યક્તિને દુઃખનું કોઈ બીજું કારણ ના હોઈ શકે? તો બીજું કારણ બતાય બેટા, હું છું તને. જો મમ્મી, હું જે બિઝનેસ કરી રહ્યો હતો ને એ બિઝનેસમાં મને 21 લાખની નુકસાની ગઈ છે. 21 લાખની નુકસાની? 20 લાખ? પણ કઈ રીતે? શું કર્યું હતું તમે? હા, જો મમ્મી ભાભી, બિઝનેસ તો ઓકે જ ચાલી રહ્યો હતો, પણ મારે મારા બિઝનેસને થોડું આગળ વધારવો હતો. એના માટે મારે થોડા પૈસાની જરૂર હતી, એટલે બેંકમાંથી મેં લોન લીધી. પણ મારી જ કંપનીમાં કોઈ એવો વ્યક્તિ છે ફ્રોડ કે જેણે બેંકમાંથી પૈસા મારા એકાઉન્ટમાં ન આવતા એના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે અને લોન બધી મારા નામે બોલે છે. બોલ. મારે આગળ પાર્ટીને પૈસા આપવાના છે. મને તો એવું હતું કે બેંકમાંથી મને લોન મળી જવાની છે એટલે મેં માલ મંગાવી લીધો. હવે જો મેં યોગ્ય સમયે એ લોકોને પેમેન્ટ ના કર્યું ને તો મારે કંપની બંધ કરવાનો વારો આવશે. કારણ કે જો મને માલ આપવાવાળું જ કોઈ ના રહે તો પછી હું કઈ રીતે કાચા માલમાંથી મારી પ્રોડક્ટ તૈયાર કરું અને માર્કેટમાં સેલ કરું? પણ જેને તમારી સાથે આવું કર્યું એ વાતના તમારી પાસે પુરાવા છે ને? તમે કેસ કરી શકો, ક્લેમ કરી શકો, ન કરી શકો? એ માણસ છે કોણ, ક્યાં રહેશે, શું કરે છે, એનો નંબર હશે. અને આવી રીતના તે જે લોન કરાવી એ વ્યક્તિને પકડ અને કે આવી રીતના કોઈનામાં ટ્રાન્સફર થાય કેવી રીતે? 21 લાખની લોન કરે છે ને ભરપાઈ હું અમારે કરવાની? તમને શું લાગે છે મમ્મી, મેં મારી બનતી કોશિશ નહીં કરી હોય? મને શું નહીં ખબર પડતી હોય કે મારે શું કરવું અને શું નહીં? એ વ્યક્તિ કોણ છે ને હજુ ખબર નથી પડી અને ઘણીવાર આવા ફ્રોડ બને છે. હા બા, સાગરે ઘણી મહેનત કરી એ માણસને ગોતવાની, પણ કંઈ જ મેળ ના પડે. અને હવે આપણે બધાએ ભેગા મળીને વિચારવાનું છે કે આમનું શું કરીશું, કઈ રીતે પૈસા લાવીશું આપણે. પૈસા ક્યાંથી લાવવા બેટા? તો ઘરમાં એવા થોડા રૂપિયા ભર્યા છે અને સાગર પહેલેથી જ આવી રીતના કામ કરે છે. લોન લે અને પછી લોન ભરપાઈ કરી દે છે. પણ આટલો મોટો લોસ ગયો હોય તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બેહો. બેસો બા. તમે આમ અચાનક અમારા ઘરે? હા બા, મારી દીકરીને મારા જમાઈ તકલીફમાં હોય તો પછી મારે આમ અચાનક જ આવવું પડે ને. એટલે હેતલ મારા ઘરે આવી હતી અને એણે મને વાત કરી કે સાગરની સાથે ફ્રોડ થઈ ગયું છે, તો કે આપણી જે જમીન છે ને એ તમે વેચીને કે મને પૈસાની મદદ કરો. એટલે મારે તો મારી માયામૂડીમાં મારી હેતલને મારા જમાઈ બે જ છે. જો એ દુઃખી હોય તો મારે જમીન રાખીને શું કરવું છે? એટલે હું આ જમીનના કાગળિયા દેવા આવી છું. સાગરકુમાર, હેતલ, લે બેટા આ જમીનની ફાઇલ. પણ આ બા જમીન છે ને એનો કોઈ ગ્રાહક તમે શોધજો, હું આમાં સહી કરી દઈશ વેચવાના ટાઈમે. બા, 2-5 લાખ રૂપિયાનું નુકસાન નથી થયું. હા, 21 લાખ છે. મને ખબર છે. આ મારી જમીન છે ને એની કેટલી કિંમત આવશે ને તો મને ખબર નથી. તમારું 21 લાખ રૂપિયા દેવું છે ને અને મારી જમીનના જે રૂપિયા આવે ને એટલું તો તમે ભરી દેજો અને તમારા નસીબે જો એના વધારે રૂપિયા આવે તો તમારું જે દેવું થયું છે સાગરકુમારનું એ ભરીને ઉપરના રૂપિયા પણ મારી દીકરી વાપરશે ને મારા જમાઈ વાપરશે. હા, જો બાપ પ્લીઝ, હા હું ના લઈ શકું. તમે તમારી મોટપ બતાવીને એ જ મારા માટે બહુ છે. હા, તમારી મરણ મૂડી છે અને કોઈની મરણ મૂડી લેવી ને એ મારા અધિકારમાં નથી આવતું. ના સાગરકુમાર, હેતલ સિવાય અને તમારા સિવાય મારું છે કોણ? અરે મારી દીકરીને જમાઈ તકલીફમાં હોય તો આ જમીનને મારે રાખીને શું કરવી છે? લ્યો, અત્યારે તમારા તકલીફના સમયમાં કામ આવે છે ને, જ્યારે તમે પૈસા કમાવા માંડો ને ત્યારે છે ને મને પાછા આપી દેજો એવું લાગતું હોય તો. હા હું ફરીને જમીન લઈ લઈશ. હા સાગર બેટા, હા બરાબર કહે છે. અત્યારે તો આટલો બધો લેણામાં આવી ગયો છો તો લેણામાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે બેટા આ જમીન લઈ લે અને તને જે યોગ્ય લાગે એ કરજે. ચલો, જોયું મમ્મી, તમે અત્યાર સુધી વાતો કરતા હતા ગરીબ ઘરની છોકરી છે, ગરીબ ઘરની છોકરી છે. એના લોકો પાસે ફૂટી કોડી પણ નહીં હોય. એનું ઘર ક્યાં, આપણું ઘર ક્યાં? અરે
આપણું ને એમનું ક્યાંય કમ્પેરિઝન ના થઈ શકે. પણ કહેવાય ને કે મોટા માંભા ખાલી દેખાવના હોય, પણ સાચા હૃદય અને ભોળ પણ અહીંયાથી જ નીકળે છે. હા બેટા, તારી વાત સાચી છે. અમને લોકોને, મને તો ખાસ કરીને મારી ભૂલ થઈ ગઈ કે હું હેતલને સમજી ન હોય કે એને ગરીબ ઘરની કહીને મેણા મારે. ગરીબ ઘરની છે એમ કરીને મેણા મારતી રહી. હકીકતમાં તારા સંસ્કાર છે ને એ જ મોટી મૂડી છે બેટા. હર્ષાબેન, મારું ઘર ભલે ગરીબ રહ્યું પણ અમારું મન ગરીબ નથી. અને મેં કીધું હતું ને કે એક દિવસ હું મારા કામથી બધાના દિલ જીતી લઈશ. તો હવે કામે જઈએ. શું મતલબ કે એક એક ડોટ સાફ કરી રહી છે ને તું? એમ એને સાફ સફાઈ કરવી કહેવાય જે તને નહીં ખબર પડે. શું છે? કાંઈથી સાફ સફાઈ કરે છે તું? હા, તારી જેટલી સાફ સફાઈ કરવા વાળી સારી છોકરી ક્યાંય ના મળે. કામ બોલ. મતલબ કામ હોય તો જ હું આવું તારી પાસે? એવું હા, થોડી હોય? એવું જ હોય ને. કારણ કે મને યાદ નથી કે એમને તે મને બોલાવ્યું હોય કે તે મારી સાથે વાત કરી હોય. સારું થયું કે તું સમજી ગઈ કે મને તારું એક કામ છે. ફટાફટ બોલ. મારી પાસે છે ને ફાલતુનો સમય નથી. 17 કામ બાકી છે. 5000 રૂપિયા આપને. શું? 5000 રૂપિયા આપને. 5000 તું એવી રીતે માંગે છે ને કે જાણે 5 રૂપિયા માંગતો હોય. ઉભો રે, બાર જે ઝાડ છે ને ત્યાંથી તોડીને તને પૈસા આપું. હો, ઉભો રે, હું તોડતી આવું. ના, પૈસાનું ઝાડ ઉગાડ્યું છે ને તો તને તોડીને આપું. પણ હું ક્યાં તને ઝાડ તોડવા જવાની વાત કરું છું? હું તો 5000 રૂપિયા માંગુ છું ખાલી. હવે શું? ખાલી 5000 માંગે છે? તો ખાલી જ કહેવાય ને, હવે ભરેલા થોડી કહેવાય. 5000 રૂપિયા ક્યાં મોટી રકમ છે? આ ઘરમાં આટલી બધી સુખ સગવડ છે, આટલું મોટું ટીવી છે, આ એકદમ બંગલા જેવું ઘર છે આપણું, અને 5000 રૂપિયા માંગુ તો એમાં ક્યાં નવાઈની વાત છે? તો જેની પાસે માંગવાના છે એની પાસે માંગ ને. મારી પાસે પૈસા નથી. ચલ જા અહીંયાથી. હા બેના, આપને તો મારી લાડકી બેન છે. આ વખતે આ મસ્કા કામ નહીં કરે. આ બેન કહીને છે ને હર વખતે મારી પાસેથી પૈસા લઈ જાય છે. મારી બધી સેવિંગ્સ તું લઈ ગયો છો એટલે આ વખતે તને 1 રૂપિયો નહીં મળે. છીનકી પ્લીઝ, મતલબ બેના પ્લીઝ આપને. હા, હું તને આવતા મહિને પાછા આપી દઈશ. પણ મારી પાસે છે જ નહીં તો તને ક્યાંથી આપું? સમજાય છે તને એક વાત? તારે પૈસાની એટલી બધી, 1 મિનિટ, જરૂર શું છે પહેલા એ કે. જરૂરમાં તો એવું છે કે તારો બર્થડે નથી હમણાં, નથી તારા કોઈ ફ્રેન્ડનો બર્થડે આવતો, કે કોઈને પાર્ટી આપવાની હોય કે પાર્ટી લેવાની હોય કે કોઈને ગિફ્ટ આપવાનું હોય. હમણાં કશે કોઈ બહાર પણ નથી જવાનું. તો એમાં એવું છે ને કે એક જગ્યાએ પૈસા રોકવા છે અને આજે 19 તારીખ છે. હા, 19 તારીખ ચૂકી જાય છે તો આવતીકાલે મને ડબલ રૂપિયા ભરવા પડશે. એના કરતાં આજે રૂપિયા ભરી દઉં ને તો વધારે સારું. તો અત્યાર સુધી પૈસા આપ્યા હતા એ બધા ક્યાં? એ તો દર મહિને હું મંડળમાં રોકું છું ને. એ મંડળમાં રોકવાના પૈસાની વાત અલગ છે અને આ અલગ રોકાણ છે. આ રોકાણ મારું માર્કેટમાં થઈ રહ્યું છે એટલે એની માટે જોઈએ છે. તારે રોકાણ કરવાનું છે ને તો તું પૈસા લઈને આવ. અરે તું ભાઈ છે મારો, તને એટલી તો ખબર પડવી જોઈએ. અને આ ઘરમાં મોટો પણ છે કે મારે કમાવા જવાનું હોય, કમાઈને બેનના હાથમાં પૈસા દેવાના હોય. એની જગ્યાએ મારી પાસે આવીને પૈસા માંગે છે. પૈસાની એટલી બધી જરૂર હોય ને તો જા પપ્પા પાસે માંગ. પપ્પા પાસે? મતલબ પપ્પાની પાસેથી તો કાલે જ લીધા હતા. કાલે લીધા તો પૈસા ક્યાં નાખ્યા? એ તો પપ્પાનું કામ હતું એટલા માટે લીધા હતા ને એમાંથી થોડાક રૂપિયા બચ્યા હતા એ મારી પાસે હતા. હા તો કાંઈ નહીં ને, આ વખતે જઈને પપ્પાને કહેજે કે પપ્પા મારું કામ છે એટલે પપ્પા પૈસા દેશે. પણ આ બધામાં છે ને મને વચ્ચે નહીં લાવતો. જો તું આમ ગુસ્સે નહીં થાને બેના. જો તું મને પૈસા આપીશ ને તો એનું રોકાણ કરીશ. રોકાણ કર્યા પછી ડબલ રૂપિયા આવશે. ડબલ રૂપિયા જે આવશે ને એમાંથી હું તને અડધો ભાગ પણ આપીશ. મારે જેટલા પૈસાની જરૂર હશે ને એટલા પપ્પા આપશે અને જરૂર પડશે ને તો પપ્પા પાસે માંગી લઈશ. હવે જા. તારા ભાઈને આટલી મદદ નહીં કરે યાર. નહીં કરું. કેવી બેન છે તું, જરાય લાજ શરમ જેવું નથી. અરે હું તારી પાસે આટલા દિલથી આટલા પ્રેમથી પૈસા માંગુ છું અને તું જે કે ખબર જ નથી તને ભાઈની. શામ દામ દંડ ભેદ આ બધું મારી આગળ નહીં ચાલે. ખબર છે હોશિયાર થઈ રહી છે આજકાલ. જોજે ને
તને જ્યારે મારી જરૂર હશે ને ત્યારે પછી આ ભાઈ કામ નહીં લાગે, પછી કહેતી નહીં. એમાંય અત્યાર સુધી કઈ વાતમાં કામે આવ્યો છે? મારા કોલેજના કોઈ પણ કામમાં નથી આવ્યો. ક્યાંક અટવાઈ ગયું હોય ને તો ફોન કરો ને તને કે મને લઈ જા, મૂકી જા, તો પણ તું કામે નથી આવ્યો. શું કામે આવવાનો તું? એ તો મારા લાયક કંઈ કામ ના હોય એટલે મારા લાયક કામ આવશે ને ત્યારે સૌથી પહેલાં ભાઈની જ જરૂર પડશે. પણ હવે છોડ, તારી જેવી બેનને કંઈ કદર નથી તો પછી શું? મતલબ કે કદર કરતા શીખ એમ. તું દર વખતે મને આમ નકામો હવે તો ગણે છે. બિલકુલ પૈસા નહીં આપું. પૈસા માંગી પણ નહીં તો પપ્પા પાસેથી. તારે જેમ પૈસાનું સેટિંગ કરવું હોય ને એમ કર. નહીં, 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 પણ નહીં. ધ્યાન રાખજે. હા, આમ નહીં કરને. જો હાથ જોડું છું, તું કહેતી હોય તો પગ પકડું. જો પપ્પા પાસેથી માગી તો દે પ્લીઝ. કામ કરવા માટે હું નહીં માંગુ. હું કામ કરું એમ? ક્યારેય નહીં. કામ તો કરાવીશ હું તમારી પાસે. પપ્પા શું છે બેટા? આખો દિવસ છે ને ન્યૂઝપેપર લઈને બેસો છો. અરે પેપર વાંચવી ને તો કંઈક આ નવી દુનિયાની આપણને ખબર પડે શું હાલે છે સમાજમાં, દુનિયામાં શું હાલે છે, બધી જાણકારી હરેક માણસને હોવી જોઈએ. ઘરમાં શું ચાલે છે વ્યક્તિને ખબર હોય ને તો દુનિયામાં શું ચાલે છે ને એ જોવાની જરૂર જ નથી. લે, ઘરમાં તો બધું વ્યવસ્થિત જ હાલે છે. આપણા ઘરમાં કોઈ દિવસ કંઈ ડખો થયો, એ બધા ટેસ્ટથી રહેતા હોય, એ આનંદ કરતા હોય, કોઈ દિવસ કોઈ જાતના ડખા ન હોય. જો એ તો અત્યારે ને, પણ ભવિષ્યનું શું નક્કી કે શું થાય ને શું નહીં? પપ્પા જોવો, ભાઈ આવ્યો તો તમારી પાસે. ભાઈ, હા હા તે પણ શું છે? એ તો આવ્યો તો. હા પૈસા માંગ્યા હતા. હા માગ્યા તને, પણ મેં નથી આપ્યા હો. થોડાક જ આપ્યા છે, વધારે નથી આપ્યા. તમે તારે આજે આવ્યો તો. હા. છોડો પપ્પા, તમે જરાક તો ભાઈ ઉપર કંટ્રોલ રાખો, જરાક તો એને દાબમાં રાખો. હા, ભાઈને તમે દત્તક લઈને આવ્યા છો, પણ એનો મતલબ એમ નહીં કે તમે એને મન ફાવે એની મનમાની કરવા દો. અરે પણ બેટા, હવે જો એ મારે એકનો એક છોકરો છે, એક તું છો ને એક એ છે. હવે તું તો કાલ સવારે સાસરે વહી જાય, પછી વધે કોણ? મારો દેવાંગ. અને મારી પાસે રૂપિયા છે અત્યારે, ભગવાને આપ્યું છે, તો મારા સંતાન નહીં વાપરે તો કોણ વાપરશે? છે ને તો બચત કરો, અને વાપરવા દેવાના હોય, છોકરાઓના મોજશોખ પૂરા કરવાના હોય, પણ આવી રીતે નહીં. સંતાન જે કે એને બધું જ કરવું જરૂરી નથી. સંતાનની બધી જીદ સાચી હોય ને એવું પણ જરૂરી નથી. અરે પણ તું કહેશો બચત કરો, બચત કરો. બચત હું શું કામ કરું? બચત અને એ વ્યક્તિ બચત કરે કે જેને સંતાનમાં કાંઈ ન હોય. હવે મારે તો દીકરો છે, દીકરો 5 હાથ પૂરો દીકરો છે, જે ભોમાં પાટું મારીને પાણી કાઢે એવો દીકરો છે. હવે એ અત્યારે વાપરશે, અને મારી બચત સાચી તો આમ ગણી તો એ મારો દીકરો દેવાંગ જ છે. મારી બધી જરૂરિયાત, હું ગૌઢો થાય ને બુઢો, ત્યારે બધી જરૂરિયાત મારો દેવાંગ મારી પૂરી કરશે. કોણે કહ્યું તમને આવું બધું? હા, જરાક સમજો, વિચારો અને પછી બોલો. પપ્પા, અત્યારે તો તમે ભાઈને જેટલા પૈસા જોઈએ એટલા આપો છો. ભવિષ્યમાં તમારા બધા પૈસા પૂરા થઈ ગયા. એમ પણ આ તમારો દીકરો જે 5 હાથની વાત કરો છો, જેને 2 હાથ છે, એને અત્યાર સુધી તમને કમાઈને કાંઈ આપ્યું છે? નહીં ને, તો પણ તમે એને 2 ફામ પૈસા વાપરવા આપો છો. આ કાલે સવારે કાંઈ ન વધ્યું તો? અરે એમ કાંઈ થોડું કોઈ ખૂટી જાય હવે. અને એ આમ જવાબદારીવાળો જ છે, સમજ્યા? એની જવાબદારીનો એને જ્યારે ભાન થાય ને ત્યારે આપોઆપ મળશે કમાવા. અને હું અત્યારે એની ઉપર કંઈ દબાણ નથી કરતો. હવે અત્યારે હું એની ઉપર દબાણ કરવું? હવે જ્યારે સમય આવે ત્યારે કમાવા મળશે. અને અત્યારે હું તો કમાઉં છું, અત્યારે એના રખડવાની ઉંમર છે, હરવા ફરવાની ઉંમર છે, તો ભલે ને હરતો ફરતો. નહીં માનો ને તમે મારી વાત. અરે પણ ક્યાંથી માનવી તારી વાત? હવે તું વાત આવી કરે છે કે તમે એની ઉપર દબાણ રાખો. હવે અત્યારે હું એની ઉપર દબાણ રાખું, પછી કાલ સવારે એના લગ્ન થાય, હવે એને એની પત્ની આવે, એની ઘરે છોકરા આવે, ત્યારે એ બિચારો કેટલો ટેન્શનમાં રહે. મને તો એમ ઘણીવાર એવો વિચાર આવે કે એના લગ્ન થાય ને પછીનું એવું કાંઈક એને પેન્શન એવી કાંઈક યોજના કરી દઉં ને કે એને પછી આવક આવ્યા જ કરે આખી જિંદગી. સંતાનો માટે છે ને એટલી પણ સુખ સાહેબી ના ઊભી કરી દેવી જોઈએ કે એ લોકોને પૈસાનું ભાન ભૂલાઈ જાય. અને તમે અત્યારે એ જ કરી રહ્યા છો. મારી વાત યાદ રાખજો, એક દિવસ છે ને તમે બહુ પછતાવાના છો. આ ભાઈને કંઈ કહેતા નથી, એની મન ફાવે એમ એને રહેવા દો છો, પૈસા વાપરવા દો છો. અને પૈસામાં તમે એકવાર એને રોકટોક નથી કરી. તમારી પાસે આવીને 5000 માંગે તો 5000 આપી દો, 10000 માંગે તો 10000 માંગી દો, લાખ માંગે ને તો લાખ, આ લાખ રૂપિયા માંગે ને તો લાખ રૂપિયા પણ તમે આપી દો એમ છો. અરે જો બેટા એવી કાંઈ ચિંતા ન કરવાની હોય. અત્યારે આપણી પાસે છે તો વાપરવાનું હોય. ઓલું કહેવાય છે ને
કે જો આપણે હોય અને છતાંય જો ન વાપરી શકવી ને લોભ કરવી ને તો એ છે ને પાપ કહેવાય, મહાપાપ કહેવાય. એટલે આ જે વસ્તુ આપણને આપી છે તો ભલે ને વાપરે. અને તને કોઈ દિવસ ના પાડી યાર, મારે તો એવું કંઈ નથી કે હું દેવાંગને આપું ને તને નથી આપતું. તને કોઈ દિવસ ના પાડી, પણ તારે કાંઈ એવી કાંઈ જરૂરિયાત આવે નહીં અને તું કોઈ દિવસ મારી પાસે માગતી નથી. તારે ગમે ત્યારે તે માગ્યા અને મેં ના પાડ્યો હોય તો કે વાત મારી નથી થતી પપ્પા, વાત અહીંયા ભાઈની થઈ રહી છે. ભવિષ્યમાં આપણું ઘર એને જ ચલાવવાનું છે. જો અત્યારથી જ એને પૈસાનું ભાન નહીં થાય તો પછી તમે એવું કેમ વિચારી લીધું કે તમારા ગડપણમાં એ તમારો સહારો બનશે, તમને કમાઈને આપશે? લે અરે એ તો પણ સહારો જ બને ને. હવે વિચારવાની ક્યાં, એ વિચારવાનું તો શું હોય કે આપણને કાંઈક એમાં શંકા લાગતી હોય તો વિચારવાનું હોય. હવે આમાં કોઈ જાતની શંકા જ નથી લાગતી. આ તો 100% 24 કેરેટનું 100% સોનું છે મારો દેવાંગ. મારી ભૂલ થઈ ગઈ મારા બાપ, મારી ભૂલ થઈ ગઈ કે આવીને તમને તમારા દીકરાની કોઈ વાત કરી. ખોટી વાંચો. ચિંતા કરે છે તો હવે. વાંચવા માંડો, ન્યૂઝપેપર વાંચવા માંડો. હે ભગવાન, હવે કંઈક તો કરવું જ પડશે. રોજ રોજ મને છે ને આ માથાનો દુખાવો વધતો જાય છે. શું આ કોની સાથે વાત કરો છો બેઠા બેઠા? મેં સાંભળ્યા, હા તમને સાંભળ્યા. આ તમે કંઈક કોકને કહેતા હતા કંઈક વધતું જાય છે, વધતું જાય. કોનું વધતું જાય છે? અરે કંઈ નહીં, આ માથાના દુખાવાની વાત કરતી હતી. નાના મમ્મી કોઈ પણ હોય તમે મને નામ દઈ શકો, મને કહી દો તમ તારે કોણ છે, તમને કોણ હેરાન કરે છે? કોઈ હેરાન નથી કરતું, મને કોઈ હેરાન નથી કરતું. એમાં એવું છે કે મારા માથાનો દુખાવો વધતો જાય છે. તારા પપ્પાને કહેવું પડશે કે મને દવાખાને લઈ જાય, મારી દવા કરાવે. હા માથું તો તમારું ધગે છે, લાવો દબાવી આપું. ના ના, નથી દબાવું બેટા. અરે લો ને મમ્મી, દબાવી દઉં હું. આમાં શું ટેન્શન લો છો તમે? બસ 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 બસ. હા હા, મસ્ત મસ્ત દુખાવો. બસ ને. લાવો પૈસા આપો. પૈસા? હા મતલબ માથું દબાવ્યું એના નહીં તો? હું એકચ્યુઅલી પૈસા માંગવા જ આવતો હતો. અરે બેટા, પૈસાની ક્યાં વાત કરે છે? પૈસા ક્યાં છે હમણાં મારી પાસે? હા, કેટલા જોઈએ છે? કેટલા? ખાલી 5000 રૂપિયા જોઈએ છે. 5000 રૂપિયા? ખાલી. બેટા 200-500 હોય ને તો હું આપું. 5000 રૂપિયા મારાથી કેવી રીતે નીકળે? મમ્મી કેવી વાત કરો છો તમે? આજે તમને ખબર છે આજના દિવસે મેં શું નક્કી કર્યું છે? શું નક્કી કર્યું? એક આશ્રમમાં જઈને સેવા કરવાનો વિચાર કર્યો હતો. હા તો કર ને, ના ક્યાં છે? આશ્રમમાં મમ્મી ઘણા બધા બાળકો છે, નાના નાના બધા બાળકોને આજે ભોજન સમારંભ કરાવીશ. બધાનું ભોજન કરાવવાની જવાબદારી મેં માથે લીધી છે. મમ્મી જો 5000 રૂપિયાની સેવા આપણે નહીં આપીએ ને તો એ બાળકો બિચારા ભૂખ્યા રહેશે. ના ના બેટા, એવું નહીં બોલ. જો તને તો ખબર છે કે મારી પાસે વધારેમાં વધારે 1000-2000 નીકળે. હવે એનાથી વધારે તો મારી પાસે હોય નહીં. અને તને ખબર છે કે જ્યારે મને જરૂર હોય હું તારા પપ્પા પાસેથી માંગી લઉં. એક કામ કર ને, તું પપ્પા પાસેથી માંગી લે. પપ્પા પાસે જવાય એમ જ નથી મમ્મી. આજે કેમ? ગઈકાલે પપ્પાએ જ આપ્યા હતા આ ગાય ભેંસોને ઘાસચારો કરાવવા માટેના રૂપિયા. પણ બેટા, કાલે 3000 રૂપિયા પપ્પાએ આપ્યા હતા. અત્યારે જો 5000 માગીશ ને તો પપ્પા મને ન કહેવાનું કહેશે. પણ જો દીકરા, હું કે તારા પપ્પા કોઈ દિવસ આવા સેવાના કામમાં તને રોકટોક ન જ કરીએ. તને તો ખબર છે ને, કારણ કે કહેવાય ને કે આ પર સેવા એટલે કે જન સેવા કરીએ એ જ પ્રભુ સેવા કહેવાય. માનીએ છીએ. અને તારા પપ્પાનો જીવ તો પરોપકારી જીવ છે, મારો જીવ પણ એવો જ છે. પણ કહેવાનો મારો મતલબ શું છે કે તું છે ને એક વખત તો તારા પપ્પાને, કાંઈ વાંધો નહીં ચાલ, પણ બેટા હું કદાચ તને 2000 રૂપિયા આપી દઉં અને હું તારા પપ્પા પાસે માંગવા જાઉં તો મારે તારા પપ્પાને તો કહેવું જ પડે ને કે મેં દેવાંગને આપ્યા હતા. તો મને તો નાના નાના બિચારા ગરીબ બાળકોનો વિચાર આવે છે. એ નાના નાના ગરીબ બાળકો બિચારા શું કરશે? હા કદાચ ચાલો ને આપણે એવું નક્કી કરીએ કે એમને પરિયું ભાણું ના જમાડી શકીએ, પણ કમસે કમ બટેકા પૌવાના તો થઈ રહે એટલા આપવા પડશે ને. હા તમે જે રૂપિયાની વાત કરો છો એમાં કંઈ નહીં થાય. એક કામ કર ને, કેટલા બાળકો છે બેટા? બાળકો જે ગોઠવવું પડશે. આઈ થિંક મતલબ કે મને થોડી ખબર હોય મમ્મી કેટલા બાળકો છે, પણ મને એવું કીધું હતું કે એક ટક તમારે જમણવાર કરાવવું હોય ને તો 5000 રૂપિયા થશે. જમણવારના 5000? હા. જો શું?
હું તને આઈડિયા આપું? આપો. દાળ ભાત શાક હું બનાવી દઉં અને 2000 રૂપિયા હું તને આપું, એની તું રોટલી બહાર બનાવડાવ. બહારનું ના જમે ને એ બાળકો. એ બાળકો આશ્રમ શાળાનું જ ભોજન જમે. હવે રોજે રોજ જો લોકો આવી રીતના બધું નક્કી કરે તો પછી બાળકોની તબિયત ખરાબ ના થાય મમ્મી. અને આમ પણ મેં તો છે ને હવે નક્કી કર્યું છે કે રોજે રોજ 5000 10,000 જેટલા રૂપિયાનું પુણ્યનું કામ થતું હોય ને તો ત્યાં છે ને તમારી પાસેથી પૈસા લઈ લઈને પુણ્ય જ કરવું છે મારે. બેટા પણ 5000 10,000 એ કંઈ નાની રકમ નથી કે તું જઈને આપે અને પછી પુણ્ય કમાય. સેવા કરવી જોઈએ, પણ માણસે પોતાની કંટ્રોલમાં, એટલે કે પોતાના જેટલા પગ પસારી શકે એટલી સેવા થાય ને બેટા. પણ ચાલે છે ને, પપ્પાની ફેક્ટરી બહુ સારી ચાલે છે વાત અને આમ પણ કામ પણ સારું થાય છે પપ્પાને. એટલે 5-10 હજાર રૂપિયા તો મમ્મી આમ દાઢે નહીં ચોંટે. અને આમ પણ હવે નાનકડી સેવાઓ થઈ શકતી હોય તો કરવી જોઈએ કે નહીં? તમે જ મને શીખવતા હતા કે નહીં, બીજાને મદદરૂપ થઈએ તો ભગવાન આપણા ઉપર રાજી રહે. તો પછી એ કામ તો હું કરું છું. અને આમ પણ હા છે ને, પપ્પા પણ કહેતા હતા કે કઈ જગ્યાએ સેવા કરે છે, ક્યાં સેવા કરે છે, કોઈક દિવસ પ્રૂફ તો બતાવો. હવે તમે કહો મમ્મી, સેવા કરતા હોઈએ, કોઈને કંઈક આપીએ તો પછી વિડીયો ઉતારી શકીએ આપણે? બિચારાને કેવી લાચારી જેવી ફિલિંગ થાય. હા, એટલે કોઈના ઉપર આપણે દયા ખાઈને સેવા આપતા હોય તો દિલથી અપાય. પછી વિડીયો ઉતારવો અને પ્રૂફ બતાવવા એ ક્યાંનો ન્યાય છે? કાંઈ વાંધો નહીં, ચાલ ને બેટા, હું કંઈક કરું. હો ને? હા. અને જો વધારે ના થાય તો પછી 2000 તો 2000 આપજો ખરા. હા, છેલ્લે તમારી પાસે આપીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીકળું. હા હા, અને મહેનત કરજો. હા બેટા. હર વખતે 5 મિનિટ મોડું શું થાય? મને તો ના કહેવાનું કહી દે છે. અને આજે મેડમ પૂરેપૂરા અડધો કલાક લેટ છે. હવે એટલી વાર છે, હવે એટલે કહી જ દેવાનું છું. રહેવું હોય તો રે, નકર આવો આવો. શું એકલા બોલતા હતા? મને તો કહો. ભૂત સાથે વાત કરતો તો. આ કેટલું લેટ થયું? ભૂત હે, ક્યાં જો તો. હા, તને મેં ઘડિયાળ આપી છે ને. હા, ચાલુ કર ને જો કેટલું લેટ થયું છે આમાં. ખાલી 15 મિનિટ છે. અરે અડધો કલાક અને 5 મિનિટ લેટ જો તું. દેવાંગ, ક્યારેક થઈ જાય લેટ, એમાં આટલો બધો ગુસ્સો ના કરવાનો હોય. આમ પણ રોજ હું તમારી વેઇટ કરું જ છું ને, તમે તો કલાક લેટ આવો છો. વિચાર કરો. હું ફોન કરીને કહી દઉં છું ને કે મારે લેટ થશે એમ. હા, તો તમે કહો છો, મેં નથી કીધું. બસ હા, તો શું કામ લેટ થયું આજે? બદલો લેવો તો તમારી જોડે. બદલો લેવો ખબર તો પડે નહીં. કે અહીંયા ઊભા પગે પાણી ઉતરે ત્યારે તમે આવો છો. હો મેડમ, ખબર છે મને, પણ આજે શું કામ લેટ થયું એ કહીશ? અડધો કલાક લેટ થયું છે, ઓછો સમય નથી લીધો તે. મારે કામ હતું, મારા ભાઈ સાથે જવાનું હતું, મારા ભાઈનું આધાર કાર્ડ રિન્યુ કરાવવાનું હતું. અને આમ પણ મારા ભાઈને છે ને ડોક્યુમેન્ટમાં કંઈ ખબર નથી પડતી, એટલે જરૂરી હતું કે મારે એમની સાથે જવું જ પડે. સહી સિક્કા કરવાના, આ તે કેટલું કામ હોય ખબર છે. એમાંય તે પેલું રેશન કાર્ડમાં કેવાયસી કરવાનું હતું. અમારા ભાઈ બહેનના બેના જ નામ છે હવે રેશન કાર્ડમાં. તને પાછો આજનો ટાઈમ આપ્યો છે ને ગવર્મેન્ટે. બાકી તો તને ક્યાં કોઈ દિવસ કઈ ટાઈમ રહે છે? કેટલી બિઝી માણસ છે તું. ટોપ બિઝનેસમેન છું ઘરની. ખબર છે મને તારા બિઝનેસની. બિઝનેસમેન જુવાળી. દેવાંગ, આવી રીતે દાંત કચડીને શું વાત કરો છો યાર? નથી બોલતો હું તારી સાથે. જા. દેવું નથી મારે બોલવું. બોલો ને દેવાંગ. જો આવી ખોટી જીત કરવાની સારી ના લાગે હો. ના, મનાવવાની કોશિશ કર ને. આમ તો જ્યારે મારાથી કઈ ભૂલ થાય છે પછી તને મનાવવાની કોશિશ કરું છું તો શું કહે છે? ના, તમને તો મનાવતાય નથી આવડતું, કોઈ દિવસ સરખી રીતે મનાવતા પણ નથી. એટલે જ મેં તમને ન મનાવ્યા. હા તો બસ, હા તો કઈ વાંધો નહીં. હવે માને ને બીજા. જા. દેવાંગ, નથી બોલતો. મારી કસમ છે. આમ ફરો. કસમ છે નહીં. આ દર વખતે કસમ છે નહીં આવી જાય. મનાવવાનો સમય આવે એટલે કસમ આવી જાય. હું કસમ દઉં તો એમ કહી દે કે ના, તમારે તો મનાવવાની કોઈ જરૂરત જ નથી, મનાવી જ નથી. સોરી. પગે લાગુ? ના, ના, પગે લાગી લો. નથી પગે લગાડવી ભાઈ. હવે શું તું પણ જો છોડ એ બધી વાતો. હવે તું મને એ કે આપણે લગ્ન ક્યારે કરવાના છે? લગ્નની વાત ઘરે ક્યારે કરે છે તું? જુઓ દેવાંગ, હું તો વાત કરી દઈશ મારા ઘરે. અને મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી મારો ભાઈ તો મને સપોર્ટ કરશે જ તે. મારો ભાઈ મને ના નહીં પાડે તમારી સાથે લગ્ન કરવાની. જો બહુ વધારે પડતું પોઝિટિવ રહેવાની જરૂર નથી. દેવાંગ, બની શકે કે તારો ભાઈ ના પણ માને તો. ના, હું મારા ભાઈને સારી રીતે ઓળખું છું
અને બની શકે કે કદાચ મારો ભાઈ ના પાડે આપણા લગ્નની, પણ દેવાંગ એવું કોઈ રીઝન છે જ નહીં કે ભાઈ આપણા લગ્નની ના પાડે. પહેલાં તમે તમારા ઘરે વાત કરો, તમે વાત કરશો ને તો જ હું વાત કરીશ. બાકી તમારા ઘરેથી જો રિવ્યૂ ના આવી તો પછી હું મારા ભાઈને શું જવાબ આપીશ? માની જશે, મારી ઘરે બધા જ માની જશે, હમ કારણ કે મારા પપ્પાનો લાડકો છું હા અને મારા મમ્મીનો દુલારો છું, મારી બેનનો વાલ જોયો ભાઈ છું, એટલે એ લોકો ક્યારેય પણ ના નહીં પાડે. હા તો બસ, હું પણ મારા ભાઈની એકને એક લાડકી બેન છું. મારો ભાઈ પણ ક્યારેય ના નહીં પાડે. અને આમ પણ આપણે, તમે સારા સ્વભાવના છો, મારા ભાઈને મળશો, મારા ભાઈને ગમશે, અને મારો ભાઈ તમને ના પાડી જ નહીં શકે. અરે ચપટી વગાડતા તારા ભાઈને મનાવી લો, પણ તારા ભાઈની સામે જઈને મારે એમ કેવું પડે ને કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ. વાત હું કરી દઈશ, ખાલી મળવાનું તમારે છે. ઠીક છે, તો પછી હું પરીક્ષા આપવા માટે તૈયાર છું, નો પ્રોબ્લેમ. હા તો બસ, હું મારા ભાઈને વાત કરું અને તમે તમારા ઘરે વાત કરો, અને જેટલું જલ્દી બને ને એટલે આપણે લગ્ન કરી લઈએ, એટલે આપણે સાથે જીવન જીવી શકીએ. હવે તો છે ને, મને તમારા વગર જરાય ગમતું જ નથી. હા મને પણ નથી ગમતું. હા તો હવે તમે ચાલ, હવે આજે 5,000 રૂપિયા લઈને આવ્યો છું, માંડ કરીને મહેનતે ઘરેથી મેં પૈસા લીધા છે. ફોનમાં કીધું હતું ને કે પાણીપુરી ખવડાવશો. લા લે લા લે લા લે તું હે તું. ક્યાં ગઈ હતી? ભાઈ કામ હતું ને એટલે બહાર ગઈ હતી. કામ હતું, પણ આવી રીતે રોજ રોજ વહી જાશો? ભાઈ ગુસ્સો શું કરવા કરો છો? ક્યાં રોજ રોજ ગઈ છું? અને આમ પણ તમે આમ કઈ બાજુ જતા હતા? હા, તને ગોતવા જ આવતો હતો. ક્યાં ગઈ હતી હવે બોલ. ભાઈ ગુસ્સો શું કરવા કરો છો? મારે કેવું હશે ને તો પણ હું નહીં કહી શકું તમને કે હું ક્યાં ગઈ હતી. ક્યાં ગઈ હતી મને કહી બેન, હવે બોલ. ભાઈ હા. સાચો ગુસ્સો નથી? નહીં, જરી કઈ નથી. ખોટું બોલો છો તમે. અરે ગુસ્સો નથી કીધું ને, બોલ. ના, માં નથી કેવું, મને બીક લાગે તમારે. તો પછી મારો હાથ ઉપડી જાહે. હા, જોયું ને, મને ખબર જ હતી કે તમે મારાથી ગુસ્સો છો. હા તો બોલ, કીધું ને. પ્રોમિસ આપો કે હું જે તમને વાત કરું ને પછી તમે ગુસ્સો નહીં કરો. હા ભાઈ, પ્રોમિસ વાળી થઈ ગઈ છો તો વાત કર જલ્દી. જો ભાઈ, વાત એમ છે કે હું જેમને લવ કરું છું ને, શું કરશો? પ્રેમ કરું છું ને, એ છોકરાને મળવા ગઈ હતી. દેવાંગ નામ છે એનું, અને અમે બંને એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ અને એકબીજા વગર નહીં રહી શકીએ. અમે લગ્ન કરવા માંગીએ છીએ. ભાઈ બસ કર, હવે આગળ એક શબ્દ નહીં બોલતી. લે, વાહ ભાઈ વાહ, મજાના છોકરા અરે લગ્ન કરવા તારે હમણાં એક હીટી જાય ને તો બધી ખબર પડી જાય. આજથી છે ને ઘરની બહાર જવાનું બંધ. ભાઈ પણ આટલો બધો ગુસ્સો શું કરવા કરો છો? તમે એકવાર એ છોકરાને મળી તો લો. મારે તમે વાત કોઈને તો- નથી મળવું. ભાઈ 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 મારી વાત તો સાંભળો. જુઓ ભાઈ, તમે એકવાર એને મળી લો, તમે વાતચીત કરી લો, તમને છોકરો યોગ્ય લાગશે ને તો જ લગ્ન કરાવજો. બસ ભાઈ તને હું તને ખીજાણો એ હાસું લાગ્યું? હા, અરે તારે જ્યાં લગ્ન કરવા હોય ને ત્યાં હું લગ્ન કરાવીશ. હા ના ભાઈ, જુઓ, હમ. તમે એને મળી લો, તમને યોગ્ય લાગે, તમને એવું લાગે કે અહીંયા મારી બેનને તેવા અરે જેવી, તને યોગ્ય લાગે છે ને એટલે તારા લગ્ન ઈ છોકરા હારે પણ કરાવી ભાઈ દેવું. જ્યાં સુધી તમને નહીં લાગે ને ત્યાં સુધી નહીં. અને તમે કહેશો ને તો હું ત્યાં મેરેજ નહીં કરું, તમે કહેશો ને ત્યાં મેરેજ કરી લઈશ. અરે બસ કર હવે, સમજી? તે પસંદ કર્યો હોય ઈ છોકરો થોડો જેવો તેવો હોય, સારો જ ના હોય, ભાઈ. સંસ્કારી હોય, સમજી તું? સાચું કહું ને હા, તો જ્યારથી મમ્મી પપ્પા ગયા છે ને આપણને છોડીને, ત્યારથી તમે જ મારી માં છો અને તમે જ મારા બાપ છો. અરે બંનેનો પ્રેમ તમે જ મને આપ્યો છે. તો પછી તારી બધી ઈચ્છા પૂરી કરવી એ મારી ફરજમાં આવે છે કે નહીં? સાચી વાત છે તમારી, તમારી ફરજમાં પણ આવે છે અને મારી ફરજ પણ આવે છે કે મારો ભાઈ કે ને મારા ભાઈના ડગલે ને પગલે ચાલવાને. હું ક્યારેય મારા ભાઈને દુઃખી ન કરી શકું. તો પછી હવે મારી વાત સાંભળ. જો છોકરો તો તે જાણ્યો જ હશે ને કેવો છે, સારો હોય ને તો લગ્ન કરજે. સારો જ છે સમજી? ભાઈ. બાકી મને તો તારી ઉપર વિશ્વાસ છે કે તું હાવ આવારા હોય એવા છોકરાને તું પસંદ ન જ કર. ના સમજી ભાઈ. તું? અને આ
મમ્મી પપ્પા ગયા પછી મેં તો તારું ધ્યાન રાખ્યું છે અને તારા લગ્ન કરાવવા એ પણ મારી ફરજમાં જ આવે છે ને. અને તારા લગ્ન તો છે ને બહુ ધામધૂમથી કરવા છે, સમજી? હા તું ખાલી જોતી જા. સાચી વાત છે ભાઈ તમારી. અને આમ પણ છોકરાનું નામ દેવાંગ છે અને બહુ સારો સ્વભાવનો છે, હેન્ડસમ પણ એટલો છે અને સાચું કહું ને ભાઈ તો કામ પણ બહુ સારું કરે છે. વાહ, બહુ સારું કહેવાય. અમે લોકોએ નક્કી કર્યું હતું હા. કે પહેલાં હું મારા ભાઈને વાત કરીશ અને હે એમના ઘરે વાત કરશે. તો હજી એણે એની ઘરે વાત કરી જ નથી. મેં ના પાડી હતી એને કે જો પહેલાં હું મારા ભાઈને વાત કરી લઉં. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મારો ભાઈ છે ને ના તો નહીં પાડે. હું કામ ના પાડું? હા, હા, બધી તો મારી ફરજમાં આવે છે. બસ હવે તો મારી એક જ ઈચ્છા છે કે હું મારી બેનના હાથ પીળા જલ્દી કરાવી દઉં અને એને હરખેથી છે ને વિદાય કરું. થેન્ક યુ સો મચ. અને હવે છે ને મારી એક ઈચ્છા છે કે મારા ભાઈને છે ને મસ્ત કડક મજાની આદુવાળી ચા પીવડાવ. ઘરે ચાલશો? અરે હાલ બેન. દેવાંગના પપ્પા, હા બોલ ને. મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલ. સાંભળો ને, આજે છે ને દેવાંગ મારી પાસે આવ્યો. હમ. મને કહેતો હતો કે મમ્મી મારે તમને બહુ જ મહત્વની વાત કરવી છે. એટલે આપણો છોકરો આમ તો બહુ હોશિયાર છે, ટેલેન્ટેડ છે, આગળ વધે એવો છે, પણ તમને નથી લાગતું કે આપણો દેવાંગ જે કરી રહ્યો છે એ બહુ સારું કાર્ય કરી રહ્યો છે? અરે મને તો ખબર જ છે, પણ આ દામિનીને કોણ વિશ્વાસ અપાવે? હવે એ તો એની ભાઈની પાછળ જ પડી ગઈ છે. એ કે તમે ભાઈને જેટલા માગો ને એટલા રૂપિયા આપો છો ને તો અંતે તમારે પસ્તાવાનો વાર આવશે. એ કાંઈ જવાબદારી નહીં નિભાવીએ કે કાંઈ કામ નહીં કરીએ કે તમે એને બગાડો છો, તમે એનું ભવિષ્ય બગાડો છો. કેટલી એણે મને શિખામણ આપી. ખબર છે મને, દામિની હંમેશા દેવાંગની બાબતમાં મને પણ આવી જ વાતો કરતી હોય છે. પણ હું તમને શું કહું છું, ખોટું શું કામ તમે મગજ પર લો છો આ વાતને? એ છોકરીની જાત છે, એને એમ લાગતું હશે, પણ આપણો દેવાંગ સેવા કરે છે, આશ્રમના બાળકોની, આ ગાય માટે ચારાની વ્યવસ્થા અને એવા તો કેટલાય નાના નાના સેવાના કામ કરે છે. અને કહેવાય છે ને કે માણસે હંમેશા જીવતા જીવત થાય એટલી જનસેવા, પરસેવા કરવી જ જોઈએ. અને મૂંગા ઢોર પશુ પક્ષીઓની સેવા કરવી એ કંઈ નાની વાત નથી. તારી વાત બરાબર છે, સાચી વાત છે તારી. સેવા કરવી જ જોઈએ. પણ આ દામિનીએ જે મને વાત કરી ને એમાંય મને સત્ય તો લાગે જ છે હોય એની વાતમાં. કારણ કે જો એ સેવા કરે છે પણ હું એને પૈસા આપું ત્યારે એ સેવા કરે છે. પણ હું તો એમ કહું, ભલે એ ખાલી 100 રૂપિયાની જ સેવા કરે પણ પોતે કમાઈને સેવા કરે ને તો એનું મહત્ત્વ વધી જાય. તો એને ખબર પડે, સમજ્યા, કે આ પૈસા કેમ આવે છે. તમારી વાત સાથે હું સહેમત છું કે પોતે કમાઈને કરે તો એને ખબર પડે. પણ અત્યારે એ પોતે કમાય એવો નથી. અત્યારે એ ધીમે ધીમે કમાતો થશે, આપણી ફેક્ટરીમાં એ જોઈનિંગ કરશે, પછી એ પણ કમાશે. અત્યારે એને સેવા કરવી છે તો કરવા દો ને. અને હા, બીજી એક વાત કરતો હતો કે એ આની સાથે સાથે કશેક રૂપિયાનું રોકાણ પણ કરે છે. હા, એ આવી પણ વાત તો એ કરતો સારું કહેવાય છે. હા, તો એને ખબર તો પડે કે ધંધો કેવી રીતે થાય એમ. હા, હું એને એ જ કહેતો હતો કે ગમે કંઈક ધંધામાં તું જંપલાય, સમજ્યા, તો તને પોતાને ખ્યાલ આવે કે ધંધો કેવી રીતે થાય, એમાં કેટલી અડચણ આવે અને આપણે શું કરવું પડે ધંધાને સફળતા લેવા માટે. હા, એકદમ સાચું કહ્યું તમે. અને એમ જ તમે કહ્યું ને એમ જ આપણો એક દીકરો એક દિવસ તમારી જેમ મહેનતું નીકળશે. અને તમને ખબર છે આ આપણી એક ફેક્ટરી છે ને એવી 10 ફેક્ટરી ઊભી કરશે, એટલો વિશ્વાસ છે મને મારા દેવાંગ પર. જો આમ તો એ મહેનતું જ છે, સમજ્યા. અને આ પરમાર્થનું કામ કરે છે ને, એ સેવાનું કામ કરે, અનાથ બાળકોને જમાડે, ગૌ સેવામાં કેટલું દાન આપે, વિધવા બૈરાઓ એના સહાય કરે, બધી મદદ એ ગરીબોને કરે છે. એટલે હું તો એમ કહું છું કે ભગવાનની એટલી ઉપર એની ઉપર જેવી સારી દ્રષ્ટિ છે ને ભગવાનની, કે મહેનત નહીં કરે ને તો એ ગમે ધંધો કરશે ને એમાં એને ચોક્કસ સફળતા મળશે. એકદમ સાચું કહ્યું તમે. હું તમને એક વાત કહું, આપણો દેવાંગ છે ને એ આજે મને એમ પણ કહેતો હતો કે મમ્મી આજે મેં આશ્રમ શાળામાં બાળકોને જમવાનું વચન આપ્યું છે, ત્યાં મેં એ લોકોને કહી દીધું હતું હવે આજે આપણે એ લોકોને પૈસા નહીં આપીએ ને તો બાળકો જમી નહીં શકે. એટલે મેં એને તમારા
બેંકના એકાઉન્ટમાંથી 5,000 ઉપાડીને આપ્યા છે હો. અરે કાંઈ વાંધો નહીં, આવા સારા કાર્યમાં તો 5,000 હું 10,000 રૂપિયા ભરે વાપરે, એમાં કોઈ દિવસ આપણી ના હોય જ નહીં. એ ડરે છે તમારી પાસે માંગતા, પણ હવે છે ને તમે જેને થોડા થોડા વધારે આપતા જાઓ ને એટલે એને માંગવા ન પડે અને આવા સેવાના કાર્યો થતા રહે. હા તે કંઈ વાંધો નહીં, એને હું વધારે આપતો જઈશ. આમે આપણો દીકરો છે ને સેવાનું કામ તો કરે છે, એ કાંઈ નથી રખડવા જતો, કાંઈ નથી દારૂ પીતો, કે નથી કોઈ એવા કુલક્ષણો એનામાં નથી કે જેનાથી આપણને ચિંતા થાય. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. આપણા દીકરામાં બધા જ સારા ગુણો છે, એટલે જ તો આપણને એની ચિંતા નથી રહેતી. અને યાદ રાખજો, આપણો દીકરો છે ને એક દિવસ આપણા માટે બહુ મોટું નામ કરશે. આપણે એના નામથી ઓળખાઈશું. એ તારી વાત બધી સાચી છે, મને અને તને આપણે બેને વિશ્વાસ છે, પણ આ દામિની કહું છું નહીં, એને તું સમજાય. એ એમ કહે છે કે નહીં તમે મારા ભાઈને બગાડો છો. હવે એને કોણ સમજાવશે? એટલે તું કાંઈક એને સમજાય. સમજાવીશું. એ દીકરીની જાત છે એટલે એને એવું લાગે, પણ તમે ચિંતા નહીં કરો, હું બધી વાત કરી લઈશ. હા બસ દામિનીને, કારણ કે એને તો મનમાં એમ છે ને કે એને દામિનીને છે ને એના બાપનું બળતું હોય, એને એમ હોય કે કારણ કે પોતે તો કાંઈ વાપરતી નથી, એને એમ કે આ વાપરીને મારા બાપાના રૂપિયા ખલાસ કરી નાખશે. હા, પણ ચિંતા ન કરો, આપણા દીકરો અને દીકરી બેવ, પણ એમાંય દીકરો તો સવાયો નીકળ્યો છે. હીરો છે, હીરો. હું શું કહું છું તમને, ચાલો ને આપણે બધા કશે ફરી આવીએ. તમે, હું, દેવાંગ, દામિની આમ પણ કેટલા ટાઈમથી નથી ગયા, તો એક કામ કરીએ, આપણા કુળદેવીના દર્શને જઈ આવીએ. હા, સારું થયું તમે બંને એક સાથે મને મળી ગયા. તમારા બંનેનું મારે કામ હતું. એમ બોલ ને, શું કામ હતું? હા મમ્મી, મારા કોલેજમાંથી છે ને બધા ટૂર પર જાય છે 10 દિવસ માટે, તો હું પણ વિચારતી હતી કે જાઉં. નામ તો મેં લખાવી દીધું છે, ફીસ ભરવાની બાકી છે 25,000. જો બેટા, કોલેજમાંથી ટૂર જાય છે અને એ પણ 10 દિવસ માટે, તો 25,000 ભરવામાં અમને કોઈ વાંધો નથી. હા એટલે જ તો પૈસા માંગવા આવી છું ને. પપ્પા તમે ભરી જશો કે તમે મને પૈસા આપી દેશો? ના નહીં, પપ્પા ભરવા આવે કે નહીં તને આપીએ. કારણ એક ન ચાલે ત્યાં. બેટા, ટૂર પર તારે નથી જવાનું. નથી જવાનું? આ કેવી વાત તારી થઈ? મમ્મીએ જો દેવા શું વાત ચાલી રહી છે? કંઈ નહીં, દામિનીને ટૂર પર જવું છે કોલેજમાંથી, તો 10 દિવસની ટૂર છે અને એ કહે છે કે 25,000 ભરવાના છે. હવે 25,000 ભરવામાં વાંધો નથી બેટા, પણ આ જે 10 દિવસની ટૂર છે ને એ વસ્તુનો વાંધો છે બેટા. 10 દિવસની ટૂરનો વાંધો છે એટલે મારા કહેવાથી એ લોકો કે દિવસ ઘટાડી નહીં દે મમ્મી? અરે પણ તું બેટા, પપ્પા મારે પણ એક વાત કરવી હતી. શું બોલો તારી બેટા? વાત પછી પહેલા મારી વાત પતવા દઈશ. એક મિનિટ, પણ એને એની વાત તો સાંભળી લેવા દે. શું કહે છે બોલ બેટા? મારે પણ આવું જ કંઈક કહેવાનું હતું. શું? એમાં એવું છે ને પપ્પા કે આશ્રમવાળા એક સંઘ ગોઠવી રહ્યા છે અને સંઘવાળા બધાને મહાબળેશ્વર લઈ જઈ રહ્યા છે. એટલે મેં મારું પણ નામ લખાવ્યું છે અને બીજા 2 ગઢિયા માણસ છે ને એનું પણ નામ લખાવ્યું છે. સરસ. કે શું છે કે હું જાઉં છું તો સાથે સાથે એમને પણ યાત્રા થઈ જાય ને. હા તે બરાબર કામ કર્યું એમાં. સારું જ છે, એકદમ સારું બેટા. તમે દામિનીને ના પાડી તો મને પણ પૈસાની જરૂર પડશે ને. હા તો ઓછામાં ઓછા 30-35,000 તો થશે. હા તો વાંધો નહીં ને, લઈ જજે. અરે કાંઈ વાંધો નહીં, એવા સારા કામમાં તો ક્યાં આપણે કોઈ દિવસ ના જ પડી છે. હા. અને તારે હોતે ટૂરની ટૂર થઈ જાય અને ફરવાનું થઈ જાય અને તું એની સાથે જા તો એ લોકોને કંઈક મદદરૂપ તો થાય બને. અરે એટલા માટે જ મેં આ નક્કી કર્યું છે. અને આમ પણ આ દર મહિને એકાદી વખત જો આવા કઢિયા બુઢિયાને લઈ જઈએ ને તો હા. મમ્મી તમે શું કહેતા હતા? હા, હા, આશીર્વાદ મળે. મળે. ભાઈને તો તરત હા પાડી દીધી અને મને તરત ના પાડી દીધી. અરે પણ બેટા તું છોકરીની જાત છું, હવે 10 દિવસ તને ક્યાં તો બહાર ફરવા જવા માટે પપ્પા મારે મારું સેન્ટર ચેન્જ કરવાનું. અરે પણ બેટા એ પપ્પા હર વખતની વાત છે, તમે લોકો હર વખતે મારી સાથે આવો વારો તારો કરો છો. એક ભાઈ, મિનિટ, દામિની આ શું માંડ્યું અને કઈ ભાષામાં તારા પપ્પા સાથે વાત કરી રહી છે? આ જ ભાષામાં વાત કરવી પડે એમ છે, તો જ તમને લોકોને સમજાશે. હર વખતે ભાઈ આવીને પૈસા માંગે ને તો પણ એને એક પણ વાર પૂછતા નથી કે એને શું કરવું છે શું નહીં. બેફામ પૈસા આપો છો. 5,000 માંગે ને તો 10,000 પધરાવી દો છો અને હું 2,000 ની માંગણી કરું ને તો 500 રૂપિયા નથી આપી શકતા. અરે કહ્યું ને બેટા
કે તારા પૈસા ભરવામાં અમને કોઈ વાંધો નથી, પણ વાંધો છે કે 10 દિવસ અમે એકલી દીકરીને બહાર ના મોકલી શકીએ. હા બેન. બાના છે બધા, અને તું તો વચ્ચે બોલતો જ નહીં. આ તારા લીધે બધું થઈ રહ્યું છે. આ તું આવ્યો ને પછીથી મારી સાથે આવું થાય છે. શું બોલે છે તું? સાચું જ બોલું છું ને. આ પારકો આવ્યો પછી સગી દીકરીને તો તમે પારકી કરી નાખી ને પપ્પા. દામિની, હા, દત્તક લીધેલો છે ને તું. સગો ભાઈ તો છે નહીં મારો, કે નથી આ લોકોનો સગો દીકરો, પણ છતાંય હથેળીમાં તને રાખે છે. દામિની, તું કેવું બોલે છે? અને દેવાંગ અમારો સગો દીકરો જ છે. આ બધી વાત કરવાની તારે ક્યાં જરૂર છે અત્યારે? સાચી જ વાત છે ને મમ્મી. અરે દેવંગ, તું મનમાં નહીં લે, તું શું કામ આવું બધું સાંભળે છે? પણ હા, આ તારી બેટા. બેન છે અને મજાકમાં કઈ એ મજાક કરે છે તારી સાથે. તું શું કામ એટલું બધું મનમાં લે છે? સાચી વાત સાચું છે, કહું સાચી છું, વાત. મજાક નથી કરતી. આજે હકીકત એમ તે બધાને કેવી પડે એમ જ હતી ને. હંમેશા તમે લોકો આવું કર્યું છે. મારું રીઝન જેન્યુન હોય છે. તમને કહું છું કે મારે આના માટે પૈસા જોઈએ છે, આ વસ્તુ કરવી છે, તે વસ્તુ કરવી છે. અરે 8 વાગ્યા પછી ઘરની બહાર નથી જવા દેતા, અને આ રાત્રે 12 વાગે ઘરે આવે ને તો પણ એક શબ્દ નથી પૂછતા એને કે ક્યાં ગયો હતો, કોની સાથે હતો. અરે અને પણ મને એ- 10 વાર ફોન કરશો તમે લોકો. પણ એ સેવાના કામે જાય છે અને તું દીકરીની જાત છે, તો તારી ચિંતા તો અમે કરીએ કે ન કરીએ? સાચી વાત છે ચિંતા કરવામાં અને રોકટોકમાં ફરક હોય છે મમ્મી. બધું સાચું કહી રહી છે મારી બેન. અરે કહેવાય છે ને કે પોતાના એ પોતાના અને પારકા એ અરે ના ના, દેવા ઘડીક ચૂપ નહોતી રહી એકથી. એ વહી જાય પછી કહેવાય ને આ વાત. એની દેખતા શું કહેવાની જરૂર હતી તારે? જોયું, એનું દિલ તૂટી ગયું. અને મારું દિલ એનું શું? આ તમે લોકો હંમેશા મને હર્ટ કરો છો, મારી ફિલિંગ્સને હર્ટ કરો છો. એ નથી દેખાતું તમને? દેખાય છે તો દીકરાનું જ દુઃખ. દેવા બેટા, હા બેગ. મમ્મી છોડો ને, એ નથી રહેવું અહીં. દેવાંગ કેવી વાત કરે છે બેટા? નથી રહેવું એટલે શું બોલે છે તું? સાચી જ વાત છે ને મમ્મી. હું થોડો તમારો પોતાનો દીકરો છું, હું તો પારકો છું ને. નહીં દેવાંગ, એવું નહીં બોલ બેટા. તું મારો પોતાનો જ છે. હા, મારો દીકરો છે. આ ઘર છોડીને જવાની વાત નહીં કર. જો સાંભળ, દામિની પાગલ છે, બુદ્ધુ છે, એનામાં નથી અક્કલ. પણ તું તો સમજે છે ને. તું સમજુ છું ને મમ્મી, એટલા માટે તે ઘર છોડીને હંમેશા માટે જઈ રહ્યો છું. અરે મમ્મી, આવું આજે થયું, કાલે ફરી પાછું બોલશે. અને મારાથી આ ઘા હવે સહન નથી થતા મમ્મી. દેવાંગ, હું અને તારા પપ્પા તને કેટલો પ્રેમ કરીએ છીએ બેટા. તને તો ખબર છે ને, તારા પપ્પા અને મારાથી તારા વગર ન રહેવાય. ભલે મેં તને જન્મ નથી આપ્યો, પણ તને મોટો કર્યો છે. તારી એક એક વાત સમજુ છું બેટા. શું કામ આ ઘર છોડીને જાય છે? અરે મને ખબર છે, હા દામિની બોલી એ વાતનું તને ખોટું લાગ્યું ને, તો હું એને વળીશ. તું કહીશ ને તો હું એને મારીશ, બસ. પણ તું આ ઘર છોડીને નહીં જા. એ જરૂર નથી મમ્મી એને કંઈ કહેવાની. સાચી જ વાત કરી છે ને એને. અરે હું તો રસ્તા ઉપર ઠોકરો ખાતો હતો, ભીખ માંગતો હતો, ભીખ માંગીને મારું ગુજરાન ચલાવતો હતો. અને ત્યાંથી તમે લોકો મને ઉપાડીને આ ઘરમાં લઈ આવ્યા. અને હું તો પારકું સંતાન છું, ના, ક્યાં તમારું પોતાનું લોહી છું. અને આ ઘરમાં મારું હવે કોઈ સ્થાન નથી મમ્મી. દેવાંગ, રહેવા દો ને. દેવાંગ આવું નહીં બોલ બેટા. જો હું અને તારા પપ્પા તને બહુ પ્રેમ કરીએ છીએ અને તારા વગર ન રહી શકીએ બેટા. તું સમજ, તું આ ઘર છોડીને કઈ રીતે જઈ શકે? દામિની તને બોલી છે ને, હું એની પાસે માફી મંગાવીશ. બસ હું એને કહીશ કે જા જઈને ભાઈની માફી માંગ. શું થશે માફી મગાવીને? તમે જ કહો ને. એના મનમાં તો એમ જ છે ને કે તમે લોકો મને વધારે સારી રીતે રાખો છો આ ઘરમાં. બેટા પણ અને દામિનીને પ્રેમ નથી કરતા.
અરે મમ્મી તમે કહો ને, મારો શું વાંક છે આમાં? મેં શું ગુનો કર્યો છે? આમાં તારો કોઈ વાંક નથી બેટા. તું મારો દીકરો છે, મારો પોતાનો દીકરો છે. નહીં, તું આ ઘર છોડીને ન જઈ શકે. દેવાંગ જો માનું છું કે દામિનીને એવું લાગે છે કે અમે એને પ્રેમ નથી કરતા. અરે એવું નથી, અમે બંનેને પ્રેમ કરીએ છીએ, તને પણ એટલો અને દામિનીને પણ. જો પણ તું આ ઘર છોડીને નહીં જા. જો તું કહે છે ને તો તારી પાસે માફી માંગવા મોકલીશ. હું દામિનીને સમજાવીશ. એ મમ્મી, અરે કોઈને નમાવવા નથી આ ઘરમાં, અને જો નમાવવા હોત ને તો અત્યાર સુધી આ ઘરમાં ટક્યો પણ ના હોત. મમ્મી, કરી લેવા દો ને મને મારી રીતે રસ્તો. અને આમ પણ મારા જેવા ગરીબડા લોકોની એ જ જગ્યા છે ને, ફૂટપાથ ઉપર હું રહી લઈશ મમ્મી. બસ હવે ક્યારનો બોલી જાય છે, કઈ બોલતી નથી તો. ગરીબ? તું ક્યાંથી ગરીબ? હા, અમે બે છીએ ને, તારા મા બાપ. અને તારી બેન ભલે બોલી ગઈ કે તું પારકો છે, પણ અમારા માટે પારકો નથી, અમારો પોતાનો છે. તારા પપ્પા અને અમારી ગળપણની લાકડી છે તું. ના, તું નહીં જાય. જો તું કહેતો હોય ને તો દામિની વતી હું માફી માંગુ. મમ્મી હાથ નહીં જોડો ને તમે. વડીલ છો તમે મારા, અને વડીલ થઈને હું તમને પગે લગાવીશ? પાપમાં નાખશો ને તમે મને હવે. તો તું માનતો નથી તો શું કરું? બોલ, તું કે કરું, પણ તું આ ઘર છોડીને જવાની વાત નહીં કર. દામિનીની વાતને એટલી બધી શું મન પર લગાડે છે? હા, હું અને તારા પપ્પા તને કેટલો પ્રેમ કરીએ છીએ ખબર છે ને? હા, તારા માટે જીવ આપવા તૈયાર થઈ જઈએ. ઠીક છે, તમે કહો છો ને તો તમારા માટે થઈ, મારા પપ્પાના માટે થઈને હું ક્યાંય નહીં જાઉં. પાક્કું ને? પાક્કું નહીં જાય ને બેટા? નહીં જાય ને? પાક્કું ક્યાંય નહીં જાઉં. દેવું અરે પણ જરાક માપમાં હો યાર, નક વાગી ગયો તારો. સાચું કહું ને તો આજે હું બહુ ખુશ છું. પૂછો કેમ? અરે પણ ખુશ થવાની કોઈ જરૂર નથી. હવે એમાં શું એટલી બધી મોટી ખુશીની વાત છે કે મતલબ કેમ ખુશ થવાની જરૂર નથી? કેમ બોલો? ના જવાબ આપો મને. કેમ મારે જરૂર નથી ખુશ થવાની? કઈ નહીં, આ જોને મારી ડાબી આંખ ક્યારની ફડકે છે, એટલે મને થયું કે કદાચ કઈક ખરાબ સમાચાર આવવાના છે. ખરાબ નહીં, ડાબી આંખ ફરકતી હોય ને એ પણ જેન્ટ્સ ને તો સારા સમાચાર આવે. વાવ, સારા સમાચાર આવશે. હા, પણ સારા સમાચાર આવવાના શું છે મને એ જ નથી ખબર. મારી પાસે જ છે. મારા ભાઈએ આપણા મેરેજ માટે હા પાડી દીધી છે. શું વાત કરે છે? મતલબ કે તારા અને મારા લગ્ન થશે? હા, આપણે બંને લગ્ન કરીને બહાર જઈશું, હરીશું, ફરીશું, મોજ કરીશું, મજા કરીશું, અને આ ખાસ વાત આપણે બંને છે ને આપણે સપનાઓને પૂરા કરીશું. વાવ ડાર્લિંગ, વાવ, ખરેખર જોરદાર વાત કરી દે. સાચી વાત. કેટલો હરખ થઈ રહ્યો છે તું વાત ના પૂછ. તું એક કામ કર ને, અત્યારમાં આપણે છે ને બહાર જઈએ, શોપિંગ કરીએ, અને હું તો કહું છું અત્યારે કોર્ટ મેરેજ કરીને જ જઈએ ઘરે. કોર્ટ મેરેજ નથી કરવાના દેવાંગ. તમે તમારા ઘરે વાત કરી? તમારા ઘરે શું કીધું એ તો કહો મને. મેં તો મારી ગુડ ન્યૂઝ આપી દીધી, તમે તો આપો. હા જો હોય ને ગાંડી, મારી ઘરે કોણ છે ના પાડવા વાળું? હા, મારા મમ્મી છે, પપ્પા છે, અને એક બહેન છે પનોતી. આવું ના કહેવાય દેવાંગ. મતલબ એવી જ છે. હા તો બેન એવી જ હોય, નાની છે ને તમારાથી. બધા કામમાં આમ કરીને આમ ટાંગ લગાવે. હા, ટાંગ લગાવવાની આદત છે ને, જ્યારે હોય ત્યારે વચ્ચે આવીને ઊભી રહે. પપ્પા આમ નહીં કરતા, પહેલો આમ કરશે, મમ્મી આ થશે, પેલું થશે. દેવાંગ, નાની બેન હોય ને ઘરમાં એટલે થોડાક દિવસ જ હોય, પછી તો એ મેરેજ કરીને જતા રહેવાના છે. પછી કોને હેરાન કરશે? અત્યારે છે ત્યાં સુધી તમને હેરાન કરે છે. આવું ના બોલાય બેન વિશે. બોલો સોરી. બોલો સોરી. બોલો સોરી બોલો. અરે પણ સોરી ભાઈ, હવે બોલાઈ જાય મારાથી. હવે એવું થોડી છે. હવે જો તે મને ખુશીના સમાચાર આપ્યા છે તો પછી એક કામ કર ને. હા, તમે લોકો આજને આજે જ આવો અમારી ઘરે. અમારી ઘરે આવીને બધું નક્કી કરી નાખો, અને જેટલું જલ્દી બધું નક્કી થશે ને એટલા જલ્દી આપણે બંને એકબીજાના થઈ જઈશું. સાચું? ફાઇનલી કે હવે આપણા મેરેજ થશે. થશે. અને મેં તો છે ને ઘણા બધા સપનાઓને સજાવીને રાખ્યા છે. વાહ. આપણા મેરેજ થાય ને એટલે હનીમૂન માટે આપણે જઈશું બેંકોક, પટાયા.
બેંકોકમાં તે આવે છે ક્યાંક, હવે મને બહુ વધારે ખબર નથી. આ બધું ત્યાંના સ્થળો છે. અત્યારે તમને શું જે છે? યોગ્ય લાગે ને ત્યાં જઈશું. અરે આપણે મોજ જ કરવાની છે. પારકા પૈસે લીલા લહેર છે. એટલે મતલબ પપ્પા દેવાંગ. પૈસા આપશે જ ને મને, મને વાત- થોડી ના પાડશે. એક સવાલ છે, પૂછું? તને આ એક છે ને મારી બેનને સવાલ હોય છે ને એક તને સવાલ હોય છે. આ તમે બંને જણા જ્યારે સવાલ પૂછો છો ને ત્યારે મારે કંઈક ને કંઈક તો ગોઠવવું જ પડે. મતલબ કંઈક ને કંઈક તો જવાબ આપવો જ પડે તમને એમ. ક્યારેક ક્યારેક છે ને તમે એવી આડાઅવળી વાતો કરો ને કે મારા દિમાગમાં ઘૂસતી જ નથી. તમે શું કહેવા માંગો છો ને એ જ ખબર નથી પડતી. છેલ્લે બિના ઘુસલાની માફક આપણી બરાબર વાતો છે. હોય છે. તો હવે સીધી- મનમોજીલો માણસ છું, મનમોજીલી વાતો કરું છું, બીજું શું હોય નવી? દેવાંગ, એક વાત પૂછું? ઘણા દિવસથી પૂછવી હતી. હા. આજે ખુશીનો દિવસ છે એટલે પૂછી જ લો. પૂછી જ લે, બાકી નહીં રાખતી કઈ. એટલે મતલબ પૂછી લે, પૂછવું છે તો એમ સિરિયસલી. દેવાંગ, હા. તમને દત્તક કઈ રીતે લીધા છે? જવાબ આપજો. કઈ ખોટું પૂછી લીધું છે? નહીં દેવાંગ, ખોટું લાગ્યું હોય તો સોરી. ના ના બટ મારો ભાઈને કાલે સવારે, આજે નહીં તો કાલે, મારા ભાઈને મારે જવાબ તો દેવો જ પડશે ને. એમને ખબર પડશે કે તમે દત્તક લીધેલા દીકરા છો એમના. એટલે જો કે એમને કંઈ વાંધો નહીં આવે, પણ મને ખબર હશે તો હું તમારા સપોર્ટમાં ઊભી રહીશ ને દેવાંગ. બોલો ને. સસ્તા ઉપર કરતો હતો, ભીખ માંગીને મારું જીવન ગુજારતો હતો. મારા મમ્મી પપ્પા ક્યારે ગુજરી ગયા કે શું થયું હતું એમની સાથે એ પણ મને યાદ નથી. નાનપણથી લઈને 15 વર્ષની ઉંમર થઈને ત્યાં સુધી ભીખ જ માંગી છે. હા, મારા મમ્મી પપ્પા કે જે મને જોઈ ગયા અને એમણે તે મને ઉછેરીને મોટો કર્યો છે, ઘરે લઈને આવ્યા છે. સોરી તમને તમારી જૂની વાતો પાછી યાદ દેવડાવવા માટે, પણ જે થયું ને એ બહુ સારું થયું. અત્યારે ભલે તમે દત્તક લીધેલા છો, પણ તમને એટલા બધા સાચવે છે ને કે કોઈ દિવસ તમને એવું ફીલ થયું જ નથી કે તમે દત્તક લીધેલા છો. સાચી હા. વાત ને? હા જ કહેવાનો હતો હું તને. ફોન આપીશ. ફોન કોનો છે? ચીણકીનો ફોન છે, કંઈક કામ હશે એને ખાસ મારું. હા તો જાઓ. મળતો આવું. હા, મળીએ પછી આપણે. હા, ચલ બાય બાય, ટેક કેર. સાચવીને જજો. હા, હા હા, સાચવીને જઈશ. ટેક કેર. ચલ મળીએ. હલો. અહીંયા કેમ ઊભો છે? અહીંયા કેમ ઊભો છે? મારી ઈચ્છા. ફાઇન, સોરી. સંભળાયું નહીં કઈ સરખું કાનમાં? આઈ એમ સોરી. જોઈ લીધું ને, સોરી કહેવાનો સમય પણ આવી ગયો. સમજાયું હવે કોની સામે જંગે ચડી હતી એ? મમ્મીએ કહ્યું ને એટલે સોરી કહેવા આવી છું. સોરી કહેવું જ પડે. આમ પણ ઘરમાં મારું જ રાજ ચાલવાનું છે. આ ઘરના લોકોએ તે જોયું નહીં, આ કેવી રીતના મારી વાતને માની લીધી. અને બસ ખાલી થોડો કમસતો દેખાડો કરવાનો, થોડો પ્રેમ બતાવવાનો, થોડુંક ઇમોશનલી વાતો કરવાની. બસ મમ્મીની સામે મળીને કહ્યું કે નહીં નહીં મારે રહેવું નથી, મારે જવું છે. આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી. મને તો બધા લોકો પારકો જ સમજે છે, પણ ખરેખર આ ઘરમાં રહીને નાટક કરવાની એટલી બધી મજા આવે છે ને કે વાત ના પૂછો. એટલે જ તો કહેતી હતી, સગા એ સગા અને પારકા એ પારકા. પારકા છે ને ક્યારે પોતાના ના થઈ શકે, પણ ઇટ્સ ઓકે. હું તને સારી રીતે ઓળખું છું ને સમજુ પણ છું. પહેલાં તો હું પણ તને મારો ભાઈ માનતી હતી. થતું હતું કે ચલો મારી એક ઢાળ આવી ગઈ છે, મને સપોર્ટ કરશે, મારી સાથે રહેશે. પણ મને નહોતી ખબર ને કે અમારા ઘરમાં જે આવ્યો છે ને એ સાપ છે, સાપ. મજા આવે સાપ બનીને રહેવાની. વિચાર કર્યો છે કે અચાનક એવો ડંખ આપીશ ને કે મમ્મી પપ્પા અને ખાસ મારી આ લાડકડી બેનને એક અલગથી સરપ્રાઈઝ મળશે.
હવે તે તારો રંગ દેખાડી જ દીધો છે તો સાચું બોલ, બધા પૈસા માંગે છે તું, કોઈ સેવા નથી કરતું ને? કારણ કે તારો આ ચહેરો છે ને એ સેવાવાળો નથી. એમ આઈ રાઈટ ઓર એમ આઈ રાઈટ? એકદમ સાચી વાત છે. સેવા અને હું કરું માય ફૂટ. અરે સેવા કરવા માટે હું બન્યો જ નથી ગાંડી. હું તો બન્યો છું મેવા ખાવા માટે અને એ જ કરી રહ્યો છું. હા બસ સેવાના બાને પૈસા પડાવું છું. પૈસા પડાવીને જાઉં છું હોટલોમાં મોલ્સમાં શોપિંગ કરવા, નવા નવા કપડાં લેવા, ભાઈબંધો સાથે પાર્ટીઓમાં મસ્ત જલસા કરવાની લાઈફ છે મારી, બીજું કંઈ નથી કરતો. શું મળે છે તને આવું બધું કરીને? આનંદ મળે છે, આનંદ, પરમ સુખની પ્રાપ્તિ થાય છે. અમારા મમ્મી પપ્પા બિચારા મોહી ગયા છે તારી પાછળ, પુત્ર પ્રેમમાં પાગલ થઈ ગયા છે. એ લોકોને એવું છે કે એમની ગડપણની લાકડી મળી ગઈ છે, એમને સહારો મળી ગયો છે. તું સાચવીશ એમને? લાગતું નથી મને. ક્યારેય નહીં સાચવું. હવે આ તો શું છે કે પુત્ર પ્રેમ બતાવવો તો પડે ને. આ જેટલો પુત્ર પ્રેમ વધારે બતાવતો જાઉં છું એટલો વધારે પ્રોફિટ મને જ છે. અને આજકાલ એવી વાત પણ મળી છે કે પપ્પા ઘર મકાન અને જમીન બધું જ મારા નામે કરાવી રહ્યા છે. અને મતલબ પછી કે થોડા દિવસમાં જમીન ઓફિસ મકાન બધાનો માલિક હું. પછી મારે મારા જે- મમ્મી પપ્પાનું શું? તારા મમ્મી પપ્પાનું? જો કે આમ તો તારા નહીં, આપણા મમ્મી પપ્પાનું શું એમ પૂછવું જોઈએ. પણ એના માટે તું જેને ચિંતા કરવા વાળી દર વખતે સામે આવીને ઊભી રહે છે ને, મારા બધા પ્લાનને ચોપટ કરવામાં લાગી હોય છે ને. પણ જોયું ને આજે કેવો દાવ થઈ ગયો. હા, મજા આવી ને? એ લોકોને કંઈ થવું ન જોઈએ. ભરોસો કરે છે તારા ઉપર. જો એ લોકો દુઃખી થયા કે એ લોકોને કંઈ નુકસાની પહોંચાડી છે ને તો હું ભૂલી જઈશ કે તું ક્યારેય મારો ભાઈ હતો. એ તો આમ થાય નથી. તારો ભાઈ બનવાનો મને કોઈ શોખ નથી. અને આમ પણ પૈસા છે ત્યાં સુધી હું એ ઘરમાં છું. તારામાં તાકાત હોય તો લગાવ ને દમ, ઘરની બહાર કાઢીને બતાવ ને. હા, ડર નથી લાગતો કે હું ઘરે જઈને આ બધી વાત કરી દઈશ તો? જરાય ડર નથી લાગતો. કારણ કે ઘરે જઈને વાત કરીશ ને તો પણ કોઈ તારી વાતનો વિશ્વાસ નહીં કરે. એટલો વિશ્વાસ તો જીતી ચૂક્યો છું કે જેનાથી મારી વાત જ સાચી લાગશે. એ લોકોની આંખમાં મેં મારા નંબરના ચશ્મા પહેરાવ્યા છે એટલે એ લોકો એ જ જોશે જે મારે બતાવવું છે. અને તું એટલો જ પ્રયત્ન કરી શકીશ જ્યાં સુધી તારી કેપેસિટી છે. બક્કર બચ્ચા લાખ, સિંહ બચ્ચું એક, કંઈ નહીં ઉખાડી શકે તો મારું. આઈ વિલ ટ્રાય. ટ્રાય કર, આજીવન ટ્રાય કરતી રહે છે. તારી ગમે એટલી ટ્રાય કરવાથી કોઈ ફરક નહીં પડે. કારણ કે રાજકુમાર છું, રાજકુમાર બનીને રહીશ ઘરમાં. ટ્રાય. મમ્મી કેવી લાગી છોકરી? અરે બહુ સરસ બેટા. તારી પસંદગી હોય પછી જોવાનું હોય. અને બેટા ખરેખર જલ્દી આ ઘરની વહુ બનીને આવી જા. અને દેવાંગ એના ઘરે પણ આપણે જઈને વાત કરી આવીએ અને ફટાફટ સગાઈની તારીખ અને લગ્નની તારીખ બંને એક હારે નક્કી કરી નાખીએ. આ ઘરબાર છે કે તારી જેમ? તું છે ને વચ્ચે નહીં બોલ. મમ્મી સમજાવો ને, હવે તો કોઈ કાને કંઈક કયો. અરે દામિની તું ઘડીક ચૂપ ન રહી. તને કીધું તું હતું કે તારે કાંઈ નહીં કહેવાનું દેવાંગને, છતાંય તારે બોલ્યા વગર હાલે નહીં કેમ? મારે એમાં એને કાંઈ કહેવું નથી. હા તો બસ ચૂપ રહે ને. દર વખતે શરૂઆત એ જ કરે છે ને કહે છે કે કાંઈ કહેવું નથી. એક મિનિટ બેટા, શું કામ ખોટી મગજમારી કરે છે? સારા દિવસે મોઢું હસતું રાખ. જો હેતલ, અમે તને જણાવી દઈએ બેટા, પછી કાલે ઉઠીને તને એમ ન થાય કે અમે લોકોએ તારાથી કોઈ વાત છુપાવી. એમાં એવું છે કે દેવાંગ અમારો સગો દીકરો નથી. દત્તક લીધેલો છે. ખ્યાલ છે, મેં બધી જ વાતચીત કરી દીધી છે. મને ખબર હતી હે અહીંયા આવશે ને તો તારું મોટું કઈ બંધ નહીં રહે. હું નહીં, મમ્મી કેવા જતા હતા, મમ્મીની જગ્યાએ હું બોલી ગઈ. ચૂપ રહીશ દામિની થોડી વાર. પણ સગા કરતાં પણ વિશેષ છે. ભલે અમે એને દત્તક લીધો પણ મારા માટે તો એ મેં જન્મ આપ્યો ને એમ જ માનું છું. હું અને
દેવાંગના પપ્પા બંને દેવાંગને બહુ પ્રેમ કરીએ છીએ. અને જો દેવાંગ, તું છે ને જરાય ચિંતા ન કર બેટા. હેતલ બેટા, તને એવું ન થાય કે અમે લોકોએ તને અંધારામાં રાખી એટલે અમે લોકો આ બધી ચોખવટ કરીએ છીએ. દેવાંગે મને બધી જ વાત કરી છે અને મેં પણ મારા ભાઈને બધી જ વાત કરી છે, એટલે અમે લોકો તો દેવાંગને એક્સેપ્ટ કરીએ જ છીએ. ને આમ પણ હું તો એમ જ માનું છું કે સંબંધની શરૂઆત થઈ રહી છે તો શું કામ ને કંઈ ખોટું બોલવું જોઈએ, બરાબર ને મમ્મી? રાઈટ. ખરેખર હા ખરેખર. ને આમ પણ મારો દીકરો દેવાંગ છે ને ક્યારેય કંઈ ખોટું બોલ્યો જ નથી, કોઈની પણ સામે નહીં, અમારી સામે તો ક્યારેય નહીં. અને સેવાભાવી સ્વભાવ છે એનો, હંમેશા પારકાની સેવામાં પહેલો હાજર હોય. હા, મેં મારા ભાભીને જોઈ લીધા છે, હવે આગળની ચર્ચામાં હું રહેવા નથી માંગતી, પ્લીઝ. કેમ? પણ તારે બેસવામાં શું વાંધો છે? તમે લોકો સાંભળો ને બધું. મને ખબર પડી ગઈ છે કે આ મારો ભાઈ છે ને આ એની થનારી પત્ની. મેં જોઈ લીધી, બહુ રૂડી રૂપાળી છે, હવે આગળ મારે કોઈ વાત નથી અરે, કરવી. Please. ખાલી એની થનારી પત્ની નથી હો, તારી ભાભી હોતે છે પછી. હા કેમ ફોન નથી ઉપાડતો? ફોન કેમ નથી ઉપાડતો તું? ઓ ભાઈ! હાથ મૂકી દે, હાથ મૂકી દે, મારો કીધું ને તને. ફોન કેમ નથી ઉપાડતો? ફેમિલી છે મારું ફોન અત્યારમાં કેમ નથી ભાઈ ઉપાડતો? તમે કોણ છો ને મારી સાથે વાત કરો? પપ્પા આગળ આવો ને તમે. કોણ છે આ? તમે જો હાથ મૂકી દે મારો. પ્રદીપભાઈ પપ્પા શાંતિ રાખો. પ્રદીપભાઈ તું કહેશો કે હું કહું? એક મિનિટ. હું કહું જે વાત હોય ને તમે મને કરો, તમે તારે હું એનો પપ્પા છું, તમારું જે કઈ હોય મને જો આવી રીતે તમે આવીને આમ આવી રીતે તમે દાદાગીરી કરો, આ કઈ થોડું સારું લાગે? 10 લાખ રૂપિયા હારી ગયો છે અને કાલનો વાયદો હતો, કાલના મારા ફોન નથી ઉપાડતો. હારી ગયો? પણ દેવા, ભાઈ પેલા તમે કોણ છો, તમારી ઓળખાણ આપો, તમે આને કેવી રીતે ઓળખો છો? હા ભાઈ, જણાવો ને, શેના 10 લાખ રૂપિયા હારી ગયો છે? અરે કઈ નથી, કઈ નથી. જો હું તમને પૈસા આપી દઈશ માટે. એ જો, ભાઈ. કઈ નથી, વાતમાં કઈ છે નહીં. એક મિનિટ દેવાંગ. ઓ ભાઈ, તમે કોણ છો અને મારા દીકરાએ તમારી પાસેથી કયા રૂપિયા લીધા હતા અને સાના 10 લાખ આપવાના છે? જરા ચોખવટ કરો. લીધા નથી. એ રોજે સટ્ટો રમવા આવતો મારી ઓફિસે. સટ્ટો? હા. દેવાંગ, આ બોલે સાચી વાત છે. તું 10 લાખ રૂપિયા હારી ગયો છો અને એ ઉઘરાણી કરવા અહીંયા આવ્યા છે. મને જવાબ આપ. હા એ વાત સાચી છે. આ દિવસો જોવા માટે મેં તને મોટો કર્યો હતો. અરે મેં તને સગા દીકરા કરતા વધારે પ્રેમ આપ્યો અને મારી દીકરીને એનો હું જ્યારે હોય ત્યારે વિરોધ કરતો હતો અને તારો પક્ષ લેતો હતો. ભલે તું દત્તક રહ્યો, તારું કોઈ નથી, પણ અમે તો છીએ ને તારા મા બાપ. પણ તે અમારા લાડ પ્યારનો બસ આ જ બદલો દીધો. દેવાંગ, તે આ શું કર્યું? હા, તને જ્યારે જોઈએ એટલા રૂપિયા અમે લોકોએ આપ્યા. તું કહેતો કે તું આશ્રમમાં સેવા કરવા જાય છે, ગૌ સેવાની સેવા કરી રહ્યો છે અને આવા બધા તો કેટલાય બહાના. અને તારા પપ્પા અને હું તારી પર આંધળો વિશ્વાસ મૂકતા હતા. એ ચૂપ ચૂપ, આ બધું મારે નથી સાંભળવાનું. તું ચાલ મારી ઘરે. ક્યાં લઈ જાઓ? એને હું લેતો જાઉં છું, મારી ઘરેથી લઈ જાય છે, એને પૈસા થાય. મારી વાત તો સાંભળો. જુઓ, અરે તમારા રૂપિયા આવી ગયા, માની લ્યો. આ દેવાગે કીધું ને આને 10 લાખ રૂપિયા તારે આપવાના છે ને. હા પપ્પા. જો તો કોણ આપશે રૂપિયા? 10 લાખ રૂપિયા હું આપી દઈશ. ગાંડા થઈ ગયા છો? અરે અત્યાર સુધી તમારે લોકોનું નાક વાટતી રહી, કહેતી રહી તમને વાતે ને વાતે કે આના ઉપર એટલો બધો વિશ્વાસ ના કરો. પણ તમે જ્યારે પણ આવીને સેવાનું નામ દે, જેટલા પૈસા માંગે ને એટલા આપી દેતા હતા. અને આમને જોઈને તમને લાગે છે કે તમે 10 લાખ રૂપિયા આપી દેવો પછી કઈ નહીં કરે? અને આ ના લાયક એકવાર 10 લાખ રૂપિયા આપી દેશો પછી બીજી વાર આવું નહીં કરે? નહીં ક્યારેય નહીં કરું પપ્પા. પપ્પા બચાવી લો ને. મારા કરતા વધારે વિશ્વાસ તારા પર કર્યો તો પપ્પા કહ્યું હતું આ લોકોને મેં કે નહીં કરો. પારકો છે ને પારકો જ રહેશે. પારકો ક્યારેય પોતાનું ન થાય. એકદમ સાચું કહ્યું, એકદમ સાચું કહ્યું દેવાંગના પપ્પા. આપણે આને રસ્તેથી ઉઠાવીને લાવ્યા ને, પણ એને શું કર્યું આપણી સાથે? દગો. હા, એને આપણા વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો. અરે એ પાણી માંગે ને દૂધ હાજર કર્યું. આપણી સગી દીકરીને આપણે હંમેશા કોસતા રહ્યા, પણ હવે નહીં. બહુ તે અમારા પ્રેમનો ફાયદો ઉઠાવ્યો. લઈ જાઓ ભાઈ, તમારે જેમ વસૂલ કરવા હોય ને એમ રૂપિયા વસૂલ કરજો. પપ્પા
ભૂલ થઈ ગઈ છે મારી, મને બચાવી લો ને. દેવા. આ લોકો તું પારકો છો ને, તારું લોહી કયું છે અમને નથી ખબર, પણ મને લાગે છે કોઈ ચોર અને ગુંડાનું જ લોહી તારામાં હશે, તો જ તું આવો પાક્યો હોય. નહીંતર અમારા ઘરે તારો ઉછેર થાય, આવા સંસ્કારી ઘરમાં આવા મા બાપ, આવી બેન મળે, અને છતાંય તે આવા ધંધા કર્યા. પપ્પા ભૂલ થઈ ગઈ છે મારી. ત્યાં જઈને કહેજે. ચાલ જુઓ, બધું ચાલ. પપ્પા, મમ્મી, પપ્પા. શોભરે પપ્પા, તમને હંમેશા એક જ ઉમ્મીદ હતી, એક જ આશા હતી કે ગડપણમાં મારું કોણ? હું છું ને તમારા લોકોની સાથે, તમારી પોતાની દીકરી. હું તમને લોકોને કંઈ નહીં થવા દઉં. આવી રીતે કોઈ પારકા ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી. સાગરને જરૂરી વાત કરવી જ પડશે આજે. સાગર, ઓ સાગર. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બેસ. બોલો શું કામ છે? જે પણ કાંઈ હોય ને મહેરબાની કરીને થોડું જલ્દી બોલજો, મને લેટ થાય છે. હા, તા તો રોજ મોડું જ થતું હોય, બરાબર છે, પણ આજ છે ને જરૂરી વાત છે, વ્યવહારિક વાત છે, એટલે કાન ખોલીને સાંભળજે. જરૂરી હોય, બિનજરૂરી હોય, અગત્યની હોય કે ગમે એવી વાત હોય, પણ પ્લીઝ થોડું જલ્દી કહેજો હો. સારું તો સાંભળ. બોલો. હા, મારી બેનપણી છે ને એની છોકરી છે. હા, એ તો બધાને હોઈ શકે. હા બોલો બીજું. એ ઉંમરલાયક થઈ ગઈ છે. હા, તો એમાં હું શું કરું? કારણ કે જે વ્યક્તિનો જન્મ થાય એક દિવસ ઉંમરલાયક પણ થાય, એક દિવસ ગઢું પણ થઈ જાય, અને ભગવાન એક દિવસ લઈ પણ જાય. એમાં મને શું કામ કહો છો કે તમારી બેનપણીની છોકરી ઉંમરલાયક થઈ ગઈ? એમાં હું શું કરું? તારે એને સગાઈ કરવાની છે એટલા માટે. કાલે તું તૈયાર થઈ જાય, આપણે છોકરી જોવા જવાનું છે. જો મમ્મી, મેં તમને છે ને પહેલાં પણ કીધું છે ને હજુ પણ કહું છું કે મને છે ને કોઈ છોકરીઓ જોવામાં કોઈ રસ નથી, એટલે મહેરબાની કરીને મને કોઈ છોકરી બતાવવી નહીં. જ્યારે પણ મને લગ્ન કરવાની ઈચ્છા હશે ને ત્યારે હું જાતે જ તમને કહીશ કે મારે લગ્ન કરવા છે. કદાચ એવું પણ બની શકે કે હું મારી જાતે છોકરી પણ શોધી લઉં. એટલે પ્લીઝ આ બાબતે મને ટોકતા પણ નહીં અને રોકતા પણ નહીં. એવું ન હાલે. તારે છે ને હવે થોડીક જવાબદારી તારા માથે લેવાની છે. તારા લગ્ન થઈ જાય ને પછી હું છૂટી, કારણ કે તારા પપ્પાને હયાતી નથી, એટલે અત્યારે જવાબદારી મારા ઉપર આવે છે. અરે પણ તું એમ કહેતા ને છોકરી ગમે ને તું લગ્ન કરી લે, એમ થોડું હાલે. આપણા સમાજમાં એવી રીતે કોઈ લગ્ન કર્યા જ નથી ને. કોઈ ન કરે એટલે આપણે પણ નહીં કરવાનું એવું કઈ કિતાબમાં લખેલું છે? કયા પુસ્તકમાં લખેલું છે એવું? ભલે ક્યાંય ન લખ્યું હોય, પણ આપણે લખેલું છે, એટલે આપણે એ રીતે કરવાનું. જો મમ્મી, એ શક્ય નથી. પ્લીઝ તમે આ વાત ઉપર મારી સાથે ગમે એટલી મગજમારી કરશો ને તો પણ મારો જવાબ તો આ જ રહેવાનો છે કે આ વસ્તુ શક્ય નથી. આવું હું કરવા બોલસ બેટા? હું કરવા મને હેરાન કરો છો? મેં કે તમને હેરાન કર્યા? હેરાન કરવાની તો વાત છે. હું કહું ને તને લગ્ન કરવા વાંધો હું છે? હાલ તને ન ગમે તો પછી તું મને કહેજે, પણ પેલા એકવાર છોકરીને જોઈ તો લે. અરે પણ નથી જોવી. મને લગ્ન કરવામાં અત્યારે કોઈ રસ જ નથી, તો હું શું કામ લગ્ન કરું? જ્યારે ઈચ્છા થશે ત્યારે સામેથી લગ્ન કરી લઈશ. અને આ ઘરમાં તમને વાંધો શું છે? તમને કામ વધી જતું હોય તો એક નોકર રાખી દઉં, પણ તમે પ્લીઝ મને છે ને લગ્ન માટે ફોર્સ ના કરો. એ વાત જ નથી, આમાં કામની વાત ક્યાંથી આવે? આ તો તમને એવું લાગતું હોય કે તમારી ઉંમર થઈ ગઈ ને ઘરના બધા જ કામ તમારે જાતે કરવા પડે છે એટલે તકલીફ થતી પણ હોય. હા, ઉંમર થઈ ગઈ છે, પણ તું ઉંમર લાયક થઈ ગયો એ તને નથી દેખાતું. અરે ઉંમર લાયક થઈ ગયો તો શું થઈ ગયું? એટલે લગ્ન કરવા જરૂરી છે? અરે કોક તો વગર લગ્ને પૂરી જિંદગી કાઢી નાખે છે. એટલે તારે વાંઢા જ રહેવું એમ કહી દે ને મને, એટલે હું બધે માગા નાખતી બંધ થઈ જાઉં. મેં કીધું એવું? મેં કીધું કે મારે વાંઢું રહેવું છે, તો એવું? પણ અત્યારે મારે લગ્ન નથી કરવા. મને ઈચ્છા નથી અત્યારે લગ્ન કરવાની. બધું તારી ઈચ્છાથી ન થાય. ટાઈમ હોય ને એમ સમયસર કરવું પડે બધું. આ જો આ ઓલા સંપા માસીની સોડી, એનું વ્યવહાર જો નાનપણમાંથી કરી નાખ્યું. નાનપણમાં છોકરા થઈ જાય એટલે જો એ તો છે ને હજી ઉંમર લાયક ગૌઢા ન થાય ને તારે છોકરાને ઘર છોકરા 4 પેઢી જોવે. આ તું હટ લગ્ન કરે એટલે તારા છોકરા એના છોકરા અને જાનમાં મારે જવાય ને. હા કેમ નહીં? તો હું 12 વર્ષનો હતો ત્યારે જ મારા લગ્ન કરાવી દીધા તો અત્યારે મારી ઘરે છોકરા હોત નહીં. મેં કે એવું કીધું? હાવ કાંઈ એમ નો લગ્ન કરી નાખવાના. તો પણ થોડુંક તો કોમન સેન્સ વાપરો. બીજા કરે એટલે આપણે પણ એવું જ કરવાનું. કાલ સવારે કૂવામાં પડશે, તમે જોશો પડવા? ના ના, એને પડ્યું એટલે હું પડું. એક ધૂપકો તો મારું કેવું લાગે? બહુ ડાપણ ડાયો થઈ ગયો છે, ખબર છે મને. બહુ હોશિયાર થઈ ગયો ને તું. હવે તું તારી માને શિખામણ દેતો થઈ ગયો છો, બરાબર છે ને? શિખામણ નથી દેતો, સાચું કહું છું. અરે શાંતિ રાખો ને, હું લાવીશ તમ તારે તમારા ઘરની વહુ, મારી વહુ, આ ઘરને સાચવે એવી વહુ. ક્યારે? સમય આવશે ને ત્યારે. હા તો સમય ક્યારે આવશે? અડધો તો મને કાંઈક બોલાઈ જઈશ વારે વારે.
જો મમ્મી, મને કદાચ 40 વર્ષે લગ્ન કરવાની ઈચ્છા થશે ને તો હું 40 વર્ષે પણ કરી લઈશ, અને જો ઈચ્છા નહીં થાય ને તો હું 60 વર્ષે પણ કુંવારો જ રહીશ. વાહ, એટલે 40 વર્ષે તું લગ્ન કર, 5 વર્ષ પછી તમે બાળકો કરો, ને ત્યાર પછી મારે 50 વર્ષ થતી તારા ખોળામાં તારો દીકરો રમતો હોય ને હું કેટલા વર્ષ થાવ તો મારા ખોળામાં દીકરો આવે એ કે મને. જો એ બધું વિચાર કરશો ને તો જીવી જ નહીં શકો. ને મેં કીધું તું ને મારે લેટ થાય છે, હું હવે જાઉં. હા ને? સાગર તૈયાર થઈ જાય છે ને વળી કાલ. સાગર સાગર એક વાતય ન માને આ છોકરો. ખબર નહીં સાગર ક્યાં રહી ગયા હશે. ક્યારનું કીધું છે કે આવો, પણ આ છે ને એમનું રોજનું છે. આ રોજ રોજ કોઈ જોડે માથાકૂટ કરવી ને એની કરતાં ચૂપચાપ ઊભું રહેવું અરે શું કામ મારી સાથે શું કામ તારે રોજને રોજ માથાકૂટ કરવી પડે છે? એટલા માટે કે તમે લેટ આવો છો. અને રોજ તો હું તમને કેટલીક વાર કહું, હા, 1 વાર કહું, 2 વાર કહું, 3 વાર કહું, પછી તમારે સુધરવાનું નામ જ નથી લેવું ને સાગર. અરે બાબા, એવું નથી કઈ. આ તો શું છે ને કે મારા કામમાં એટલો વ્યસ્ત હોઉં છું ને કે હું જલ્દીથી નીકળી નથી શકતો. બરાબર છે, આખો દુનિયાનો બિઝનેસ તો તમે જ લઈને બેઠા છો ને સાગર. બધું જ તમારા હાથમાં છે, એટલા માટે લેટ થાય. હા, તમારી વાત સાચી છે, મેં માન્યતામાં રાખી, બસ બીજું કઈ એવું નથી બકા. પણ જો મારો ખુદનો બિઝનેસ છે ને હું ખુદ માલિક છું, અને આવી રીતે માલિક જ જો બધું કામ બીજા ઉપર થોપી અને નીકળી જાય તો ચાલે નહીં ને. તમે એક માલિક છો દુનિયામાં. ઘણા બધા લોકો એવા છે કે જે પોતાનો બિઝનેસ લઈને બેઠા છે છતાં પણ એમની વાઈફ માટે, એમની ગર્લફ્રેન્ડ માટે, એમની ફ્રેન્ડ માટે ટાઈમ કાઢે છે. અને તમે જુઓ કે તમારી થનાર વાઈફ માટે પણ ટાઈમ કાઢી શકતા નથી. તો પછી મને તો એવું લાગે છે કે આપણે મેરેજ છે ને મેરેજ કરવા જ નથી સાગર. આપણે આમને આમ મળી લઈશું. અરે જો હેતલ, સમજવાની કોશિશ કર. શું સમજો? હવે આપણે આ જ બધી વાતમાં મગજમારી કરતા રહીશું કે પછી કંઈક બીજી પણ વાત કરીશું? જો કે મને ખબર છે ત્યાં સુધી તે આ મગજમારી કરવા માટે તો મને બોલાવ્યો નહીં હોય. ના, મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે તમે કહેતા હતા ને સાગર શું? કે ઘરે તમે વાત કરશો, તો તમે વાત કરી કે નહીં? જો હેતલ, મેં મારા ઘરે વાત તો કરી. શું કે કીધું? હું એક છોકરીને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ જો હેતલ, તને તો ખબર જ છે કે તારો પરિવાર અને અમારો પરિવાર બંનેની વચ્ચે જમીન આસમાનનો ફરક છે. બંનેની વચ્ચે ગરીબી છે. હું ગરીબ છું અને તમારા ઘરે અમીરી છે. એટલે જ્યાં સુધી મને ખબર છે ને સાગર, ત્યાં સુધી આ ભાવમાં તો આપણે ભેગા નહીં જ થઈએ. જો હેતલ, સમજવાની કોશિશ કર, એવું ના વિચાર. એવું જ છે સાગર. અરે મારી વાત તો પૂરી સાંભળ. હું શું કહેવા માંગુ છું, માનું છું કે કદાચ મારા પરિવારને એવું છે કે તું ગરીબ છે, એ માટે મારા લગ્ન તારી સાથે નહીં કરાવે. પણ મારી પાસે એક રસ્તો છે ખરો. શું રસ્તો છે? એક કામ કરીએ ને, આપણે બંને છે ને ભાગીને લગ્ન કરી લઈએ. ભાગીને? હા સાગર, આ ખોટી વસ્તુ છે. તમે તમારા ઘરે વાત કરો ને, મનાવો ને. આ ભાગી જવાનો શું મતલબ છે? અરે અને આવી રીતના મારે લગ્ન નથી કરવા પણ તમારી તું સાથે. સમજવાની કોશિશ તો કર કે જ્યાં પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા જ મળવાની છે તો ત્યાં પ્રયત્ન શું કામ કરવો પણ જોઈએ? સાગર, બધા મારે ફેમિલીની ખુશીથી લગ્ન કરવા છે. બધા રાજી ખુશીથી આપણને આશીર્વાદ દેવા જોઈએ, ના કે આપણને નકારે. દેશે આશીર્વાદ પણ દેશે અને બીજી વાર આપણે રાજી ખુશીથી ધામધૂમથી લગ્ન પણ કરીશું. પણ એકવાર કોર્ટ મેરેજ કરી લઈએ ને એટલે છે ને પછી મારા ઘરવાળા કંઈ પણ કરી નહીં શકે. આપણે એકવાર લીગલી હસબન્ડ વાઈફ બની જઈએ પછી કોની તાકાત છે કે આપણને અલગ કરી શકે? પણ મને એક્સેપ્ટ નહીં કરે તો? તમારી સાથે મેરેજ કરીને પછી તમારા ઘરવાળા મને એક્સેપ્ટ નહીં કરે તો હું શું કરીશ? એવું તને લાગી રહ્યું છે, અને કદાચ આપણે જઈએ ને એટલે તરત એક્સેપ્ટ નહીં કરે, થોડો ગુસ્સો પણ કરશે. પણ થોડો સમય વીતશે ને એટલે ઓટોમેટિકલી એ લોકો છે ને માની પણ જશે અને રાજી પણ થઈ જશે. તમારી વાત આમ જોઉં ને તો સાચી લાગે છે, પણ આમ વિચારું ને તો એમ થાય છે કે આપણે જે કરીએ છીએ ને ખોટું વિચારી રહ્યા છીએ. આવું નહીં વિચારો સાહેબ, રહેવા દો. આમાં કાંઈ ખોટું નથી વિચારી રહ્યા. અને તું જ તો વિચાર કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા વગર રહી નથી શકતા, તો પછી આપણી માટે આ જ રસ્તો છે. કારણ કે જો બધાને મનાવીને આપણે લગ્ન કરીશું એ વસ્તુ તો શક્ય છે નહીં. કદાચ તારો પરિવાર માની જશે પણ મારો પરિવાર કોઈ કાળે માનવા તૈયાર નહીં થાય. કારણ કે હું તો મારા પરિવારને જાણું છું ને કે ઘરના લોકો કઈ રીતે કોની સાથે કેવું વર્તન કરશે. સાગર, તમને જે ઠીક લાગે. હું છે ને તમારી સાથે છું, પણ હું એકવાર મારા બાને વાત કરી લઉં. મારા બા સાથે વાત કરવી જરૂરી છે ને? હા બાબા, વાત કરી લો શાંતિથી અને વ્યવસ્થિત રીતે વાત કરીશું કે આ રીતનો પ્રોબ્લેમ છે, માટે અમે આવો નિર્ણય લઈએ છીએ.
હા, અને તમને તો ખબર છે ને કે હું અને મારા બા બે જ છીએ પરિવારમાં. જો હું સાસરે આવતી રહીશ ને તો મારા બાનું શું થશે? મારા બાનું કોણ? બધું જ વિચાર કરવો પડશે ને સાગર હા મારે. બાબા, તારા પછી તારા બાની જવાબદારી મારી. વિશ્વાસ મૂક્યો છે ને મારા પર, પણ તો આ વિશ્વાસ કોઈ દિવસ નહીં તોડું. એની જવાબદારી આપું છું તને. તો હું જાઉં, બાને વાત કરું. હા જા. ટેક કેર. હા. જયેશભાઈ, રીનાબેન, આપણે કેટલા જૂના પાડો હે. તમે તો પણ કેટલા દિવસે અમારા ઘરે બેહવા આવ્યા. આ તો તમે કીધું તું ને તમારા છોકરાને મેરેજ કરવા છે તો વાત લઈને આવ્યા છે. અરે વાહ, હા 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 હા. કેવું કરો વાત મમ્મીજી. એવું છે? હા, કોણ છે છોકરી? મારી દેરાણીની ભાઈની છોકરી છે. હા, દેરાણીના ભાઈની છોકરી. પણ એમાં એવું છે ને કે હમણાં તો બીજે વાતચીત હાલે છે. ક્યાં? કોણ યાર? ક્યારે કરી? અમારી બેનપણી નહીં ઓલી હીના, એની છોકરીને મેં વાત અકારી હતી. મને તો કીધું જ નહીં મમ્મી. મને ભૂલાઈ ગયું છે. મેં સાગરને વાત કરી છે કે આપણે જોવા જઈએ પણ એ તૈયાર નથી થતો. હવે એ કંઈક તૈયાર થાય ને જોવા જાય પછીથી હું સમાચાર આવે પછી અમે તમને જવાબ દઈએ એમ. આ તો તમે કહેતા હતા એટલે અમે વાત લઈને આવ્યા. હા, પણ દીદી કેટલો સમય થઈ ગયો. વરદી પહેલાની વાત છે. એટલે આપણે વરદી પહેલા લગ્નમાં મળ્યા હતા કે ભાઈ કોઈક છોકરી હોય તો બતાવજો, અમારે સાગરનું કરવાનું છે. અમારે જો ને અશોકને કેવી હારી વહુ મળી ગઈ, રૂડી રૂપાળી, પાંચમાં પૂછાય, આમ આમ વટનો કટકો છે મારો વહુ તો. હું તો છું જ. તો આ તો તમે કહ્યું હતું ને, સંબંધની વાત લઈને આવો તો છોકરી સારી સંસ્કારી અને ગુણકારી છે, કુટુંબમાં શોભે એવી દીકરી હતી, એટલે મેં કીધું આ પરિવારમાં દીધા જેવી દીકરી છે તો આપણે વાતચીત કરીએ. તો મેં રીનાને વાત કરી હતી. તમારી બધી વાત સાચી, પણ હવે મમ્મીજી શું કેવું તમારું? કહી દેવાય? હમણાં થોડીક વાટ જોઈ, અમે તમને જવાબ મોકલશું. હું કેવું બેટા? મમ્મી, મને એવું કેમ લાગે તમે કંઈક છુપાવો? એમાં એવું છે, વાત એક જગ્યાએ હાલે છે, મારે ન્યાજ વ્યવહાર કરવું છે. હા હા, એવું ને, સત્ય હોય કયો, અમને ખ્યાલ આવે. એ તો અમે એવી વાત કરતા હતા કે તમારા માટે ચા બનાવું કે ઠંડુ લઈને આવું. મમ્મી જે કે આજે તો છે ને મસ્ત ચા બનાવો. ના ના, અમે ચા પાણી નથી પીવા, અમે આ સારા કામ હાટુ આવ્યા હતા તમારી પાસે. તમારી કોઈ ગણતરી નથી એવું મને એવું લાગે છે. ના ના ભાઈ, એવું ન જઈશ. એવું થોડું હોય. તમે કહો છો આવી હારી સોડી છે તો એવા તો કોને મન ન ગળે. જો હું તમને છે ને થોડાક દીમાં જવાબ આપું, પણ એમાં વાત એવી છે ને કે એક મારી બેનપણી છે, એની સોડી હારે મારા સાગરની વાત હાલે છે. ભાઈ ત્યાંથી કંઈક જવાબ આવે તો પછી હું તમને જવાબ આપું. આમ ડાયરેક્ટ તમને હું કેમ હા પાડી દઉં? આ તમને તો ખબર ને અત્યારે આજકાલના છોકરાઓ, અને હું ગમતો હોય હું ને આપણને કેમ ખબર પડે? ખાલી એક જોણ તો કરો. તમે ઓલી દીકરીને જોઈ છે ને આ દીકરીને કે જો તમારું કુટુંબ તારવી દેવી દીકરી છે. હો મમ્મીજી, વાત બરોબર છે હો એમની. આમ એક છોકરીએ જોઈએ કેમ ખબર પડે એમ. પણ એ છોકરી જોવાની આ સાગર ના પાડે છે તો મને એમ થાય છે કે આ છોકરીને જોવા માટે મારે કેમ મોકલવો? એ વાત સાચી. એટલે સાગરની ગણતરી નથી મેરેજ કરવાની કે શું? એ તો એમ જ કે મમ્મી હમણાં મારે લગ્ન નથી કરવા એવું કે. આ તો શું છે કે બધાને એવું હોય ને કે પહેલા કમાઈ લઈએ, સેટલ થઈ જાય પછી લગ્ન કરીએ. અમારા સાગરભાઈનું એવું છે. તો અમારા અશોકને હારું જો કેવી હારી નોકરી મળી ગઈ, એટલે અમારે એને વહુને કાંઈ ઉપાધિ, પણ સાગરની થોડીક ઉપાધિ હોય, કારણ કે હજી થોડું ઘણું શીખે છે એમ. વાંધો નહીં, તમારી ઈચ્છા હોય તો કેવડાવજો, વાંધો નહીં. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ લે. મમ્મીજી, તમે ખોટું કેમ બોલ્યા? આ સાગરભાઈ તો લગ્ન કરવા રાજી જ નથી, અને તમે એવું કહેતા તમારી બેનપણી હારે વાત ચલાવી છે. આટલું બધું ખોટું ન બોલે. આ તમને ખબર છે જીવનમાં એટલું ખોટું નહીં બોલ્યું હોય ને એટલું આજે એક દિવસમાં ખોટું બોલી ગયું. હું તે મારી બેનપણી નહીં, મારી બેનપણીને છોડી યારે વાત કરીશ. હા ઈ જ તે. તો હું કરું કે રામીની, મને છે ને બહુ ઉપાધિ થાય છે સાગરની. આ સાગર મને ગાંડી કરી દે હે. તો હવે કરશું હું? પહેલા મને એ કહો. મને નથી સમજાતું હું કરું. આ છોકરો ના કેમ પાડે લગ્ન કરવાની? હું એમ કહું છું. થઈ જશે. હું એવાદી છોકરી બતાવી. આ સોડિયું તો લાડ બધા બતાવે છે, પણ ઓલો હા નથી પાડતો. એનું કારણ શું છે? એક લફડા બફડા નહીં હોય ને? તું જાણને કાંક તારો દેર થાય, પૂછને કંઈક. લે આ તવી એ ફૂટી ગઈ, શું કરવું? મારે તો રોટલા કરવા છે પણ કેમ ના કરું? બા, તમે શું કરો છો? યાર રહોડામાં કઈ કાઢું પાછું, બાજરીના રોટલા કરવા હતા તે તવી ફૂટી ગઈશ. શું કરું કે? આ તમારા હાથમાં છે ને એક કે તાવડી ટકતી નથી. મેં તમને કેટલી વાર કીધું કે રસોડામાં તમારે ગળવાનું જ નહીં.
તોય એમ? તમે આવો છો. એટલે પણ રાંધવાનો ટાઈમ થઈ ગયો અને તારો કાંઈ અતો પતો ન હોય તો બારે રસોડામાં કરવું તો પડે કે ના પડે? આજે એક દી મોડું થઈ ગયું તો તમે એવું બોલ છો કે અતો પતો ન હોય. રોજ કોણ રસોઈ બનાવે છે? એ. હું જ બનાવું છું ને. એક દી નહીં, રોજ તારે મોડું થાય સમણાનું પડી સમજણ? બા આવું શું કરવા બોલો છો તમે? ચાલો હું કામ કરાવ. મસ્કા ન મારે બે હાલ. બા મારા પ્રેમને તમે મસ્કા સમજો છો? આ તો ખોટી વાત છે હો તમારી. પણ સાંભળ, બાજરીના રોટલા કરવા છે તાર તાવડી ફૂટી ગઈ, એનું શું કરશું? તાવડી છે ને હું તમને હમણાં લઈને આપું. એમ? પણ બા મારે છે ને તમારી સાથે એક વાત કરવી છે. શું વાત કરવી છે તારે મારી યારે? વાત જરાક ઇમ્પોર્ટન્ટ છે. તમે એટલે- તો નહીં કરો ને? આપણે ગામડે જાવું છે ફરવા એવું? ઘરે? ના, તો બીજી જ વાત છે. શું વાત છે બીજી? બા તમે મારું સગાઈની વાત કરતા હતા ખબર છે? હા, તો મારે એ બાબતે જ વાત કરવી હતી તમે. આ તો એક છોકરા હારે વાત આવી છે ને, તે છોકરો જરા હારો છે, ઘર ઠીકઠાક છે બધું. તે મેં કીધું લાઈવ ને મેં હું તને કહું તો વળી છોકરાવાળા જોવા આવવાના છે, તું ઘરે રહેજે એ દી. પણ બા એ લોકોને ના પાડી દો. એ પણ તું એકવાર જોઈ તો લે, ના કેમ પાડી દેવી એમની સીધી? બા હું એ છોકરાને લવ કરું છું. હે? એટલે એમ કે પ્રેમ કરું છું અને એટલે લવ કરું છું ને પ્રેમ કરું છું બે જુદું જુદું આવે? એક તો જ આવે. પછી એક જ આવે. પણ મને એમ થયું કે તમે ના સમજ્યા એટલે કીધું મેં કે પ્રેમ કરું છું અને એમની સાથે લગ્ન કરવા માંગુ છું. જો બા તમે કહેશો ને તો જ મેરેજ કરીશ, નકર નહીં કરું બસ. પણ બા મારી વાત પહેલાં પૂરી સાંભળી લેજો, પછી તમે ગુસ્સો કરજો. એ છોકરો છે ને હવે આમાં તે સંભળાવવામાં કઈ બાકી મૂક્યું છે? આ તારે જે કહેવું હતું એ તે કહી દીધું ને પાછી ઉપરથી એમ કહે છે મને કે હું બધી વાત પૂરી કરી દઉં પછી તમે મારી પર ગુસ્સો કરજો, એટલે તું લગ્ન કરીને આવે પછી ગુસ્સો કરવાનો મારે તારી પર? ના બા તો બા 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 કુલ ડાઉન. વાત એવી છે કે છોકરો બહુ સારો છે. એટલે તે કીધું કે છોકરો સારો છે એટલે મારે માની લેવાનું કા? પણ બા સંસ્કારી છે, સારા કુટુંબમાંથી બિલીવ કરે છે, બધું જ સારું છે, કામ પણ વ્યવસ્થિત રીતે કરી શકે છે. જો કદાચ મેં ત્યાં લગ્ન કરું ને તો એક વાત સમજો ને કે તમારી દીકરી ક્યારેય જિંદગીમાં દુઃખી નહીં થાય. બસ બહુ સાંભળી લીધી તારી વાત. સંસ્કારી છે ને પૈસા વાળો છે ને હા ના ને બધું, એટલે તને આ હાટું મેં ફરવા જવા દીધી, છૂટ આપી બધી હરવા ફરવાની, કોલેજ જવા દીધી, આટલી ભણાવી, આ પ્રેમ કરવા હારું કા? પણ બા પ્રેમ થોડું કઈ પૂછીને થાય છે. તને કઈ જરા કે શરમ ન આવી કે મારા બાપા નથી અને હું આ હું કરી રહી છું, લોકો મારી માને હું કહે છે? એટલે જ તો મેં પહેલા સાગરને કીધું છે ને કે પહેલા હું મારી બા સાથે વાત કરીશ. જો મારી બા હા પાડશે ને તો જ આપણે આગળ વધીશું, નકર નહીં. અને આમ પણ બા તમને સમાજ વાલું છે કે તમારી દીકરીની ખુશી? મને સમાજ એ વાલો હોય અને દીકરીની ખુશી એ વાલી હોય. આ સમાજમાં રહેવાનું છે ને એટલા માટે થઈને. બેમાંથી ગમે એકને ચોઈસ કરો ને બા. બેમાંથી ગમે તે એકને ચોઈસ કરે ને બા. બોલી ઉઠી. તને એમ કીધું હોય કે તારે છે ને કે સાગરને ચોઈસ કરવાનો છે ને તારી બાને મૂકી દેવાની છે તો તું હું પસંદ કરીશ બોલ? બંને જરૂરી છે. હા તો પછી મારે બંને જરૂરી છે કે નહીં? તને કેવું બંને જરૂરી લાગ્યું? બા જવા દો ને, તમારી દીકરી છું ને, તમારે ખુશી જોવાની હોય ને બા. પ્લીઝ બા જો સારું છે અને તમારે જોવું જાણવું હોય તો હું ક્યાં ના પાડું છું. જોઈ લેજો, જાણી લેજો. એવું લાગે તો હું સાગરને ઘરે લઈને આવીશ ને, તમે સાગરને પણ મળી લેજો એકવાર. હું ક્યાં ના પાડું છું બા. આ તો છે ને હું તો ખાલી તારી પર ગુસ્સો કરતી હતી બેટા. બા સાચું? સિરિયસલી મજાક તો નથી કરતા ને? ના બેટા, આ તારો બાપ મરી ગયો પછી તારું કોણ છે બારા વગર? હે? અને આ તારે છે ને મેં તને બાપનો અને માનો બે પ્રેમ દીધા છે તો તારી ખુશીમાં જ મારી ખુશી હોય ને બેટા. બા થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. બા હું શું કહું? તો જલ્દી છે ને હવે સાગરને મળવા ઘરે લાવ. હું જોઈ લઉં કે અમારી છોકરીની પસંદ કેવી છે. હા પણ બા જો વાત એમ છે કે કદાચ એમના ઘરે ના પાડશે ને તો અમે લવ મેરેજ કરીશું ભાગીને. અરે. ચાલશે ને? તારા લગ્ન થઈ જાય ને પછી છે ને હું સરસ મજાની ગામડે વહી જાઉં અને ત્યાં આપણી જમીન છે, ખોરડું છે, એ બધું ધ્યાન રાખીશ ને આરામથી રહીશ અને જમીન વાવવા દઈ દઈશ. લે પછી તારે છે ને બે દી રોકાવા આવવું હોય ને તો ત્યાં ગામડે આવવાનું હો બેટા. સારું બા. થેન્ક યુ સો મચ. યસ! મારા ગાલ તોડી નાખશે એટલા બધા ખેંચી નાખ્યા. ક્યારે આવશે અને
ત્યારે હું એને આ ખુશખબરી સંભળાવીશ. સાચે વિશ્વાસ જ નહોતો કે બાએ હા પાડી દીધી છે. સાગર તમે આવી ગયા. સાચું કહું ને તો આજે છે ને હું બહુ બધી હેપી છું. અરે પણ એવી તો શું વાત બની છે કે તું આટલી બધી ખુશ છો? એનું કંઈક તો કારણ હશે ને. અરે બાબા, મારા ગાલ કાપી નાખીશ તું યાર. સાચું કહું ને હા, તો વિચાર કરો કે હું કેમ આટલી બધી ખુશ હઈશ. વિચાર કરું. શું વિચાર કરું? વિચારો. હા, શું કામ ખુશ હશે એટલી બધી તું? કહી દઉં? કહી દે ને ભાઈ, મને કઈ વિચાર નથી આવતો કે શું કામ તું ખુશ છે. સાગર, બાએ છે ને બાએ આપણા મેરેજની હા પાડી દીધી છે. શું વાત કરે છે તું? ભાઈ આપણા મેરેજની હા પાડી દીધી છે? હા, સાચે જ? સાચે. અરે શું કહું તને, આજે જેને તે મને દુનિયાની એવી ખુશી આપી દીધી છે, એવી ખુશી આપી દીધી કે વાત જ પૂછવા તો. સાચું કહું ને તો આજે હું પણ બહુ બધી ખુશ છું. હા. કેમ થાય છે કે બસ આખી દુનિયા મેં જીતી લીધી છે. સાચી વાત છે. હા, એક વાર તારા બાની હાની મારે વાટ હતી, તારા બાએ હા પાડી દીધી ને, હવે બધું જ ઠીક થઈ જશે. હવે તને મારી થતા કોઈ નહીં રોકી શકે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. હવે હું સાગર જોડે મેરેજ કરીશ અને સાગરની પત્ની બનીને એમના ઘરે જઈશ. હા, વાહ. બનવાનું જ છે ને. તારે મારી સાથે જ લગ્ન કરવાના છે અને મારે તારી સાથે લગ્ન કરવાના છે. હા. આખી જિંદગી આપણે એકબીજા સાથે જ રહેવાનું છે. પણ સાગર, હવે શું પણ, અને આ ઉતરેલી કઢી જેવું મોઢું શું કામ કરે છે? હવે તો ખુશીની વાત છે, હવે તો ખુશ થવાનો સમય છે. એકદમ બરાબર કીધું છે. પણ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ યાર? તમારા ઘરે શું થયું છે? મારા ઘરે વળી શું થવાનું? કેમ એવું બોલે છે કે તમારા ઘરે શું થયું છે? તમે વાત કરી હતી તો શું કીધું એમ પૂછું છું તમને. જો હેતલ, મેં તો તને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે મારા ઘરે છે ને, હા, મારા તારી સાથે લગ્ન કરવા માટે હા નહીં પાડે. તો સાગર, હવે આપણે શું કરીશું? બાએ તો હા પાડી દીધી છે. હા. બાએ તો મને કીધું છે કે બસ તમે ગમે તે કરો પણ મેરેજ કરી લો. હા, હું ક્યાં ના પાડું છું. તારા ભાઈએ હા પાડી છે ને એટલે આપણે લગ્ન પણ કરવાના છે. રહી વાત મારા ઘરનાની, તો આપણે પહેલા લવ મેરેજ કરી અને ઘરે જઈએ, અને થોડા ઘણા ખીજાશે, થોડા ઘણા નારાજ થશે, પણ થોડાક સમય પછી છે ને તને સ્વીકારી પણ લેશે અને બધા એકદમ હળી મળીને પણ રહેશે. એટલે એ ઉપાધિ તારે કરવાની કોઈ જરૂર નથી. હું મેરેજ તો કરી લઉં, હમ. પણ આ શું કહેવાય કે મને બાની બીક હતી. બાએ તો હા પાડી દીધી છે. પણ તમારા ઘરે મને સ્વીકારશે નહીં તો? અરે એવું કઈ નહીં થાય, કહું છું ને. કદાચ ને એ લોકો ગુસ્સો પણ કરશે ને તો એ ગુસ્સો છે ને થોડા સમય માટે જ હશે, પછી તને એ લોકો રાજી ખુશીથી અપનાવી પણ લેશે. કદાચ નહીં અપનાવે તો? હંમેશા માટે મારી સાથે એવો જ ખરાબ વર્તન કર્યું તો? મને બીક લાગે છે સાગર. તો સાંભળ મારી વાત. તે મારી માટે થઈને તારું ઘર છોડ્યું હશે, મારી સાથે મારા પ્રેમના ખાતર લગ્ન કર્યા હશે, તો આખી જિંદગી તારો સાથ આપવાની જવાબદારી મારી. તને હંમેશા ખુશ રાખવાની જવાબદારી મારી. મારા ઘરમાં જ્યાં સુધી તારાથી સહન થાય ને ત્યાં સુધી આપણે રહીશું. પછી જે દિવસે તને એવું લાગ્યું કે આ ઘરના લોકો તને વધારે જ પડતા હેરાન કરે છે, એ જ દિવસે આપણે ઘર છોડીને જુદા રહેવા જતા રહીશું. હા, ખોટી વાત કરી છે. મારે ઘર છોડીને જુદા નથી રહેવું. મારે બધાના દિલમાં જગ્યા બનાવવી છે. તમને ખબર છે કે આ દુનિયામાં મારા બા જ છે. મને મા બાપનો પ્રેમ ખાલી બસ બાએ જ આપ્યો છે. એટલે તમારી મમ્મીમાં મારે મારી માં શોધવી છે. એટલા માટે આ ખોટી વાત છે. હું પરિવારને અલગ કરવા નથી માંગતી સાગર. હા, મારે પણ મારા પરિવારથી અલગ નથી થવું. હા તો કોઈ એવી તકલીફ ઊભી થઈ હોય તોની વાત છે. બાકી મને ખબર છે કે મારી હેતલ છે ને એ દૂધમાં જેમ સાકર ભળી જાય ને એવી જ રીતે મારા ઘરમાં પણ ભળી જશે. એટલે હવે બીજા વિચારો કરવાનું મેકી દે અને આપણા લગ્નની વાત કરીએ. ચલો. મમ્મીજી, સાગરભાઈનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે ભાઈને ફોન કરી દેજો અને બધાય બેસજો, મારે કામ છે તમારા લોકોનું. ખબર નહીં શું કામ હોય. મેં પૂછ્યું પણ એમને કીધું નહીં. ક્યાંથી કે હું હોય બીજું? કારણ કે સરપ્રાઈઝ આપી હતી તમને લોકો.